સૌને નમસ્કાર. આપણે આપણો મોબાઈલ વાઇબ્રેટ અથવા સાયલન્ટ મોડ પર મૂકી દઈશું. મિત્રો, દિલગીરી સહ જણાવવાનું કે મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી, નવસારીના રહીશ તથા આપણા પુસ્તકાલયના વડીલ શુભેચ્છક એવા નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું 1 એપ્રિલ મંગળવારે સવારે આશરે 92-93 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલની પુત્રી રામીબેનના પુત્રી હતા. એમનું બાળપણ મુંબઈમાં વીત્યું ત્યારે તેઓ ગાંધીજીના ખોળામાં પણ રમ્યા હતા. તેઓ દક્ષિણાપથ વિદ્યાલય વ્યારામાં આચાર્ય પદેથી નિવૃત્ત થયેલા. નીલમબેન પથારીવશ થતાં પહેલાં સમગ્ર જીવન મહિલા કલ્યાણ, માનવ કલ્યાણ અને ગાંધી મૂલ્યો માટે વિતાવ્યું હતું. નીલમબેન ખૂબ મોટા વાચક તો હતા જ, પરંતુ સાથે સાથે તેઓ એક ઉત્તમ સાહિત્યકાર પણ હતા. એમણે 3 પુસ્તકો લખ્યા હતા. ગાંધીજીનું ખોવાયેલું ધન, હરિલાલ ગાંધી, જે પુસ્તકને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો છે. આ પુસ્તક આપણા પુસ્તકાલયમાં છે. બીજું પુસ્તક ગાંધીજીના સહસાધકો. 6 વર્ષ પહેલાં યુવા વાર્તાલાપમાં એક યુવકે આ પુસ્તક ઉપર અહીંથી વાર્તાલાપ આપેલો. અને ત્રીજું પુસ્તક જ્યાં રહો ત્યાં મહેકતા રહો. આપણે ત્યાં મહિલા વાર્તાલાપમાં પણ આ પુસ્તક ઉપર વાર્તાલાપ અપાઈ ચૂક્યો છે. નીલમબેન સ્વસ્થ હતા ત્યાં સુધી આપણે આપણા લાઇબ્રેરીના કાર્યક્રમોમાં એમને મુખ્ય મહેમાન, મુખ્ય વક્તા તરીકે બોલાવતા હતા અને તેઓ ખૂબ પ્રેમથી આવતા હતા. આમ સાદગી, સેવા તથા સર્જનના ત્રિવેણી સંગમ સમા નીલમબેન ન માત્ર નવસારીનું પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ હતા. એવા સાચા અર્થમાં વૈષ્ણવજન નીલમબેન પરીખને આપણે સૌ ઊભા થઈને 1 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પીશું. શાંતિ, શાંતિ, શાંતિ. હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી જે મિત્રો આપણો વાર્તાલાપ નિહાળી રહ્યા છે એમનું પણ દિલથી સ્વાગત છે. આજની વક્તા સાક્ષી માસ્ટરનું આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. વેલકમ સાક્ષી. આપણે આ વાર્તાલાપની માહિતી તેજ જ્ઞાન ફાઉન્ડેશન પૂના સુધી પણ પહોંચાડી છે. તેથી બની શકે કે એમના કોઈ પ્રતિનિધિ પણ આ વાર્તાલાપ નિહાળી રહ્યા હોય અત્યારે, તો એમનું પણ ભાવભીનું સ્વાગત છે. હવે હું ડૉક્ટર આરતીબેન લુહારને વિનંતી કરીશ કે તેઓ સાક્ષીનો પરિચય આપે અને આપણો કાર્યક્રમ આગળ ધપાવે. આવો આરતીબેન. ચૈત્રી નવરાત્રિની અષ્ટમીના દિવસે આપ સૌનું સ્વાગત છે. સાક્ષીનો પરિચય આપતા મને ખૂબ આનંદની લાગણી અનુભવાય. સાક્ષી માસ્ટરે તાજેતરમાં જ SS અગ્રવાલ કોલેજમાંથી BCom પૂર્ણ કર્યું છે. એમને જાહેરમાં વક્તવ્ય આપવાનું ગમે છે. એમણે વિવિધ ચર્ચાઓ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એમનું ધ્યેય એક સફળ વકીલ બનવાનું છે અને પુસ્તક વાંચન એ એમનો સૌથી પ્રિય શોખ છે.
જે એમને સફળતાનો માર્ગ બતાવે છે. વાર્તાલાપની પ્રણાલી પ્રમાણે હું મુક્તિબેનને વિનંતી કરીશ કે સાક્ષીને ભેટ પુસ્તક અને આભારપત્ર આપે. તાળીઓના ગડગડાટથી. મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ પ્રણાલી પ્રમાણે આપણે એક ગત વર્ષથી સ્ટાર્ટ કર્યું છે કે ગમતાનો કરીએ ગુલાલ માહિતી સમીક્ષા. તો એ અંતર્ગત આ વર્ષે અમે નિર્ણય લીધો કે વ્યક્તિ વિશેષ વિશે બોલવાનું. તો વ્યક્તિ વિશેષમાં દર મહિને મહાનુભાવોના જન્મ જયંતિ ને બધું આવતું જ હોય છે. તો એપ્રિલમાં કોની જન્મ જયંતિ કે કોના માટે આપણે વધુ જાણીએ છીએ એપ્રિલ મહિનાને, એવો કોઈને અંદાજ ખરી કે આ મહિને કોની જન્મ જયંતિ એવું આવે છે? યસ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આંબેડકરજી વિશે આજે વાત કરવાનો મને જે મોકો મળ્યો છે એ બદલ મને ખૂબ જ ગર્વ અનુભવાય છે. કારણ કે આંબેડકરજીના 2 કનેક્શન આપણા પુસ્તકાલય સાથે, કે એમના જીવનકાળ દરમિયાન શ્રી સયાજીરાવ ગાયકવાડનો ખૂબ મોટો ફાળો રહેલો અને પુસ્તક પ્રેમી, એટલે આજે તો એમની વાત કરવી બને જ. તો બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ હતું ભીમરાવજી આંબેડકર. 14 એપ્રિલ 1891 એમની જન્મ જયંતિ છે અને 6 ડિસેમ્બર 1956 એમનું નિધન થયું. તેઓ એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણમાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેડના લીધે ખૂબ હેરાન થવું પડ્યું. આ સમયે 2 ફેબ્રુઆરી 1913ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ પસંદગી થઈ. 1913ના જુલાઈના 3જા અઠવાડિયામાં તેઓ ન્યૂયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી 1915માં કોલંબિયા યુનિવર્સિટીની MAની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી 1916માં એમણે PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી PhDની પદવી મેળવી. લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો અને સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. પરંતુ પ્રતિકૂળ સંજોગોના કારણે અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓના કારણે તેમણે વિદ્યાભ્યાસ છોડી ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી. 1923માં તેઓ બેરિસ્ટર થયા. આ જ વખતે ડૉક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી. એ પછી એમના નામની આગળ ડૉક્ટર લાગવાનું શરૂ થયું. ડૉક્ટર આંબેડકરને પ્રથમથી જ પ્રખ્યાત પુસ્તકો વાંચવાનો અને સંગ્રહ કરવાનો શોખ હતો. ડૉક્ટર આંબેડકરે મુંબઈમાં રહેવા માટે અને ઘણા પુસ્તકોની વિશાળ પ્રાઇવેટ લાઇબ્રેરી ઊભી કરવા રાજગૃહ નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉક્ટર આંબેડકર હવે લોકનેતા બની ગયા હોય હંમેશા પ્રવૃત્તિમય રહેતા. 1940માં ડૉક્ટર આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો પ્રકાશિત થયું. જુલાઈ 1941માં ડૉક્ટર આંબેડકર ભારતના વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રતિનિધિત્વ તરીકે નિભાયા.
સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજના કાયદા પ્રધાન બન્યા. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિત્વ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા. 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ હલો હલો હા. તો સર્વપ્રથમ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હવે આપણે અહીંયા મળ્યા છે વાર્તાલાપ માટે. તમે લોકો ક્યારની એની જ પ્રતીક્ષા કરતા હશો કે વાર્તાલાપ ક્યારે શરૂ થશે. તો વાર્તાલાપ શરૂ થાય એ પહેલાં મારે એક આભાર વ્યક્તિ કરવી છે, તો એ હું કરી લઉં છું. સર્વપ્રથમ આપણી જે સયાજી વૈભવ લાઇબ્રેરી છે એમાં એટલી બધી પુસ્તકો છે અને એ લોકો એટલું યોગદાન આપે છે અને તમારી સાથે કોઓપરેટ કરે છે. અહીંયાનો બધા જ સ્ટાફ એવા છે કે તમે એકવાર એમને કહેશો એ તમને બુક પણ મંગાવી આપે છે. મારા અને મહેનત કોઈ નથી કરી શકતું, બીજા પણ બધા કરે છે, પણ એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ દીપકભાઈ. અને હા, આભાર વ્યક્તિ ચાલે છે તો મારા મમ્મી પપ્પાનો આભાર માનવાનું તો હું નહીં ભૂલી શકું, બિકોઝ મારી મમ્મી જે અહીંયા બેઠા છે અને શી ઇઝ અ રીડર, એમનાથી જ રીડિંગ મારામાં આવ્યું છે. સો ઓફકોર્સ, અને મારા ડેડ જે ઓલ ટાઈમ મને સપોર્ટ કરે છે કે હું કોઈ પણ એક્ટિવિટીમાં રહું છું તો હી ઇઝ સપોર્ટિંગ મી. તો એ બેવનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે સાંભળો એમાં મજા નથી આવતી મને, તો હું બોલીશ, હું તમને ક્વેશ્ચન કરીશ, તમે મને કહેજો કે તમને શું લાગે છે. તો બધા આજે મને સપોર્ટ કરજો, તો આ વાર્તાલાપમાં તમને પણ મજા આવશે. તો હવે જે આપણી પુસ્તક છે એનું જે ટાઇટલ છે માઇન્ડ, લાઈક એમાં જે માઇન્ડ વર્ડ આવતો છે એ ઘણા લોકોને એવું થતું હશે કે માઇન્ડ અને બ્રેન એક જ વસ્તુ છે. કેટલાને એવું થાય છે કે બે એક જ વસ્તુ છે? ઓકે, આઈ ગેસ બધાને ખબર છે. તો માઇન્ડ અને બ્રેન બે અલગ છે. સ્ટીલ હું એકવાર તમને કહી દઉં છું કે આપણે આજે માઇન્ડ વિશે વાત કરવાના છે. તો માઇન્ડનું જે નેચર છે ને એ થોટ પ્રોસેસિંગ છે, જે કોન્સ્ટન્ટલી થતું હોય છે અને જે આપણા હાથમાં નથી હોતું પણ એ થાય છે. તો એને જ આપણે કઈ રીતના ટેકલ કરવું, એની ટેકનિક્સ અને તમારા માઇન્ડને તમે કઈ રીતના ઓળખી શકો છો, એ શું ફીલ કરે છે, એ હું તમને આજે કહીશ. તો આપણે માઇન્ડનું સ્ટાર્ટ કરીએ તો સરશ્રીએ પહેલી જ વસ્તુ એ બતાવી છે કે કેટલા ટાઈપ્સના માઇન્ડ હોય છે. તો માઇન્ડ બધાને ખબર છે, પણ સરશ્રીએ અંદર એવા ટાઈપ્સના માઇન્ડ આપ્યા છે જે આપણા વર્ક કરે છે પણ આપણાને નથી ખબર, અને એના લીધે જ આપણા લાઈફમાં ઘણી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો જે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ, વર્ડથી બધા જ અવેર હશે, પણ એ કઈ રીતના વર્ક કરે છે એ હું આજે કહું છું. તો જે કોન્શિયસ, જે તમારા માઇન્ડના બી બેકમાં વર્ક કરતું હોય છે. અહીંયા કેટલા બધા બેઠા છે પણ એ લોકોના માઇન્ડમાં કેટલા થોટ્સ રન કરતા હશે બેક માઇન્ડમાં, કે મારે હવે ઘરે જઈને આ કરવાનું છે, તે કરવાનું છે. બધાના જ માઇન્ડમાં કંઈ ને કંઈ પ્રોગ્રામિંગ ચાલતું જ હશે. તો એ આપણું સબકોન્શિયસ કેમ છું, યા મારું માઇન્ડ કેમ વર્ક નથી કરતું, એનો રીઝન આ છે કે તમે જ્યારે રાતના સૂવો છો અને તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ અગર ચાલુ રહી જાય છે, એ બંધ નથી થતું, તો ત્યારે તમારું થોટ પ્રોસેસ બીજા બહુ બધા થોટ પ્રોસેસને અંદર આમંત્રણ આપે છે અને એના લીધે એક્ટિવિટીઝ કરવાની છે. તો તમને ખબર હશે કે હા ચલો આ ટાઈમ થઈ ગયો, તો તમે ટાઈમ પર ફોકસ કરશો, ના કે વર્ક પર, કે આ પણ પેન્ડિંગ છે, એ પણ પેન્ડિંગ છે. તો તમારું સબકોન્શિયસ માઇન્ડ એ ટાઈમ પર પોઝ મારી જશે અને તમારું કોન્શિયસ માઇન્ડ વર્ક કરશે. અને ત્યારે તમે ઇફ 7 hours પણ ઊંઘ લેશો તો એ તમને વધારે પ્રોડક્ટિવ બનાવશે અને હેપી તમારો ડે બનાવશે. તો આપણે કોન્શિયસ માઇન્ડને વધારે એક્ટિવ રાખવાનું છે અને સબકોન્શિયસ માઇન્ડ બંધ થઈ જાય એની આપણે કોશિશ કરવાની છે. હવે સાંભળ્યો હશે તો ઇન્ટ્યુટિવ માઇન્ડ એક એવું માઇન્ડ છે જે ઓલરેડી આપણા લાઈક બ્રેન કહી શકો એ એક CPU છે, એમાં પ્રોસેસિંગ ફિટ કરી છે કે 7 to 5 યુ નીડ ટુ વર્ક, તમને આટલો ટાસ્ક આપ્યો છે, તમારે એ કમ્પ્લીટ કરવાનો છે.
તો એ આપણે જે પ્રોસિજર ચાલતી હોય છે ને એ આપણું ઇન્ટ્યુટિવ માઇન્ડ કરાવે છે. પણ એક એક્ઝામ્પલ લઈએ આમાં. સપોઝ આજે મારા બોસે મને સવારે કીધું કે તમારે આટલી ફાઇલ રાત તક ચેક કરીને મને આપવાની છે, તો અગર તમે એ ચેક કરીને આપશો તો હું તમને એક્સ્ટ્રા પે આપા. તો એ જે માઇન્ડ છે એ મારું ત્યાં જશે કે હું રાત તક ફટાફટ કમ્પ્લીટ કરી દઉં અને મને એક્સ્ટ્રા પે મળી જશે અને વર્ક પણ થઈ જશે. ત્યાં તમારું ઇન્ટ્યુટિવ માઇન્ડ વર્ક કરે છે. પણ જ્યાં તમારું વર્ક કમ્પ્લીટ થયું, તમે બોસને સબમિટ કરો છો, તમને પે મળે છે અને બોસ તમને અપ્રિશિએટ કરે છે, તો ત્યારથી તમારું કોન્ટ્રાસ્ટ માઇન્ડ એક્ટિવ થાય છે. કોન્ટ્રાસ્ટ માઇન્ડ એટલે કે કમ્પેરિઝનવાળું માઇન્ડ, કે તમને એક સુપિરિયરિટીવાળી ફિલિંગ આવશે કે ના, મેં કંઈક બીજાથી વધારે કર્યું અને એના લીધે મારી સાથે આવું થાય છે, મને એક્સ્ટ્રા પે મળે છે અને બોસ મને અપ્રિશિએટ કરે છે. તો બીજા ટાઈમથી તમારા માઇન્ડમાં એ ફિલોસોફી વર્ક કરતી થઈ જશે અને તમે જે હજી બેટર પરફોર્મ કરી શકો ને એ નહીં કરી શકશો, બિકોઝ તમારું કોન્ટ્રાસ્ટ માઇન્ડ જે છે એ એક્ટિવ થઈ જશે. તો કોન્ટ્રાસ્ટ માઇન્ડ જ્યાર તક તમારું ઓફ રહી છે ત્યાર તક તમને સ્ટ્રેસ નથી થતો, એન્ઝાયટી નથી થતી, તમને કોઈ એક્સ્ટ્રા ઇશ્યુઝ જે ઇમેજિનેશનમાં આવે છે ને એ બધા નહીં આવશે. સો ટ્રાય કરશું આપણે હજી આગળ એવી એક્સરસાઇઝ પણ છે જેનાથી તમે પ્રેઝન્ટમાં રહી શકો છો, કોન્ટ્રાસ્ટ માઇન્ડને બંધ કરી શકો છો. તો એ હું તમને પછી જણાવું. તો હવે જે થર્ડ એમણે ડિસ્ક્રિપ્શન આપ્યું છે ને એ છે પીએફ અને પ્રેઝન્ટ માઇન્ડ. તો અહીંયા કોઈ કોમર્સવાળું છે? ઓકે, તો પીએફ માઇન્ડ એટલે તમને ફર્સ્ટ થોટ કયો આવે? સો પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ નથી આમાં. પીએફ એટલે છે પાસ્ટ એન્ડ ફ્યુચર માઇન્ડ. તો આપણામાંથી અહીંયા જેટલા પણ બેઠા છે કોઈ એવું તો છે જ નહીં કે જેનું કમ્પ્લીટલી અહીંયા પ્રેઝન્ટમાં માઇન્ડ હશે. મારા એક વર્ડ્સ પર યા તો કોઈ પાસ્ટમાં જતું હશે યા કોઈ ફ્યુચરનું વિચારતું હશે. તો આપણે જે કરંટ મુમેન્ટ છે, કરંટ સિનેરિયો છે, એને આપણે આપણું 100% આપી જ નથી શકતા અને ત્યારે ઘણીવાર આપણે એક ટાઈપનું ફેલિયર ફેસ કરતા હોઈએ છીએ. તો ત્યારે કેમ એવું થાય છે? તો એનો રીઝન એ છે કે તમે તમારા પ્રેઝન્ટને 100% નથી આપતા. તમે યા તો પાસ્ટના ગ્રજીસ લઈને બેઠા છો યા તમે ફ્યુચરની પ્લાનિંગ કરો છો, જે ફ્યુચર બહુ જ દૂર છે. પ્લાનિંગ કરવું ઇઝ ગુડ, બટ ઓલ ટાઈમ તમે જે ફ્યુચરમાં જીવો છો એ બેટર નથી અને પાસ્ટમાં જીવો છો એ પણ બેટર નથી. સો તમારા માઇન્ડને પ્રેઝન્ટમાં રાખવાની ટ્રાય કરો. બિકોઝ ઘણીવાર કેવું થાય છે, અત્યારે સપોઝ આ જ મુમેન્ટનું એક્ઝામ્પલ લઈએ તો આ મુમેન્ટ પાસ થઈ જશે, પણ ઘણા લોકો પાસ્ટમાં હશે, ઘણા ફ્યુચરમાં હશે અને મુમેન્ટ પાસ થઈ ગયો તો આ પાસ્ટનો મુમેન્ટ બનશે ત્યારે તમે આને રિમેમ્બર કરશો. તો એ સિસ્ટમને આપણે ચેન્જ કરવાનું છે કે હવે જે માઇન્ડ બને એ પ્રેઝન્ટમાં જીવતું બને. તો તમે આખી લાઈફ દરેક મુમેન્ટમાં ક્યારે પણ એવું ફીલ નહીં કરશો કે આ મુમેન્ટમાં મેં હતી તો પણ હું નહીં હતી. સો એ તમારે થોડું ધ્યાનમાં લેવાની જરૂર છે. સો જ્યારે આપણું માઇન્ડ કોન્શિયસ થઈ જશે, કોન્ટ્રાસ્ટ માઇન્ડ નહીં રહેશે કે જેને જેલસી, કમ્પેરિઝન એ બધું થોડું એનાથી તમે થોડા એક લેવલ અપ આવી જશો, તો ત્યારે તમે તમારા માઇન્ડને ટ્રેન્ડ માઇન્ડ કહી શકો. અને ટ્રેન્ડ માઇન્ડના છે ને તે 5 સાઇન્સ છે. એ કયા છે? એ એવા છે કે પ્લસ માઇન્ડ. તો પ્લસ માઇન્ડ એટલે કોઈના મગજમાં કોઈ વર્ડ આવ્યો પ્લસ માઇન્ડ સાંભળીને? પોઝિટિવ. હવે પોઝિટિવનું એક જ ટર્મ નથી કે તમે આખી લાઈફ તમે પોઝિટિવલી બધું કરો. એ હ્યુમન બિંગ માટે નેચરલી પોસિબલ જ નથી કે તમારી સાથે કંઈ પણ થાય અને તમે પોઝિટિવ રહો. એવું નથી કહેતા. વસ્તુ એ છે કે પોઝિટિવિટીનો મતલબ એવું નથી કે મારી સાથે કંઈ પણ થશે અને હું આખી લાઈફ હું કંઈ જ નહીં બોલીશ, પણ એનું પર્સપેક્ટિવ ચેન્જ કરો કે સપોઝ આજનો દિવસ મારો ખરાબ ગયો, આજનો આખા દિવસમાં મારી સાથે કંઈ ને કંઈ થયું, તો રાત થતાં હું એવું કહીશ કે ચલો આજનો દિવસ મારા ફેવરમાં નહીં હતો પણ મારી લાઈફ ખરાબ નથી. સો તમે જ્યારે લાઈફને ક્રિટિસાઇઝ કરવાનું સ્ટોપ કરી દેશો ને તો ત્યાં તમારું ઓપ્ટિમિઝમ ઓર પોઝિટિવિટી દેખાશે, બટ તમારું જે નેગેટિવ માઇન્ડ છે એ ત્યાં સ્ટોપ થઈ જશે. તો તમે આટલું તો કરી શકો કે ઓફકોર્સ ચલો આજે મેં થોડું બ્લેમ કરી લીધું, પણ રાત થતાં થતાં તમારા માઇન્ડમાં એ થોટ આવી જવો જોઈએ કે ના, માય લાઈફ ઇઝ ગુડ, જસ્ટ અ ડે ઇઝ બેડ. તો એ તમે જ્યારથી સેટ કરશો ને ત્યારથી તમારું આખું પર્સપેક્ટિવ ચેન્જ થઈ જશે. અને સેકન્ડ માઇન્ડ છે પ્યોર માઇન્ડ.
આપણામાંથી કોઈ એવું નથી કે જે લાઈક કોઈનાથી જેલસી નહીં રાખતું હોય, કમ્પેરિઝન નહીં કરતું હોય. તો પ્યોર માઇન્ડ કોઈથી બી એક્સપેક્ટ કરવું ઇમ્પોસિબલ છે. બટ હા, આપણે એક સ્ટેપ લઈ શકીએ છીએ કે હા, ધીરે ધીરે હું કોઈ માટે ગ્રજીસ ભેગા નહીં કરું, હું કોઈ માટે જેલસી નહીં રાખું, કમ્પેરિઝન નહીં કરું, બિકોઝ એ બધી જે વસ્તુ છે ને એ તમને એક બાઉન્ડ્રીમાં ઓર એક હોરિઝોનમાં રેસ્ટ્રિક્ટ કરીને રાખે છે, અને જેના લીધે તમારું થોટ પ્રોસેસ એક્સ્ટ્રીમ વધે છે, જે તમારું ઇમેજિનેશનમાં જ વધતું છે, રિયાલિટીમાં તો એવું કંઈ થતું પણ નથી. સો એ તમારે પ્યોર માઇન્ડ પર બી થોડું વર્ક કરવાની જરૂર છે. દેન આવે છે પીસફુલ માઇન્ડ. તો પીસફુલમાં તો તમને બધાને થતું હશે કે ઓફકોર્સ પીસ એટલે અમને બધાને ખબર છે કામનેસ, ઓર તમને લોકોને પીસ, કોઈને પણ આપણે પીસની વાત કરીએ તો આપણા માઇન્ડમાં પીસ ખોરવાઈ જાય છે, અને જ્યારે એ તમારું પીસ ખોરવાય ને ત્યાં જ તમારી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. ઓફકોર્સ આપણી લાઈફ આપણા કંટ્રોલમાં નથી, જે થવાનું છે એ થવાનું જ છે, પણ રિએક્શન્સ આપણા કંટ્રોલમાં છે. તમારું પીસ અને મેન્ટલ પીસ બેઉ તમારા જ કંટ્રોલમાં છે. સો એ રાખવું તમારે ખૂબ જ જરૂરી છે. દેન ડિવોટી માઇન્ડ. ઓકે, સો ડિવોટી વર્ડથી તમને કોઈની યાદ આવે છે? લાઈક એનીવન? શું? હા, મીરાબાઈ પણ બરાબર છે. ઓફકોર્સ મીરાબાઈ છે, પણ આમાં સરશ્રીએ હનુમાનજીની વાત કરી છે. ત્યાં એમને એમની આખી લાઈફ શ્રીરામને ડિવોટ કરી દીધી છે. સો આ રીતનું જે એમનું ડિવોશન છે ને, એનાથી આપણે ઇન્સ્પિરેશન લેવા જેવું છે કે આપણે એવું નથી કહેતા કે આખી લાઈફ આપણે કોઈને સમર્પણ કરી દેવાનું છે, પણ એમનાથી આપણે શીખી શકીએ છીએ કે બધું હોવા છતાં પણ બધી વસ્તુ પોતા માટે કરવી એ નેસેસિટી નથી. તમે ઘણું બધું બીજા માટે પણ કરી શકો છો. સો એ એમનાથી શીખવા આપણને મળે છે. અને હા, જ્યારે આ બધા માઇન્ડ તમે અચીવ કરશો ને, તો એક વર્ડ આવે છે નો માઇન્ડ. નો માઇન્ડથી તમને લોકોને શું આઈડિયા આવે છે? લાઈક હા, કંઈ વિચાર જ નહીં આવે, એ નો માઇન્ડ છે. લાઈક ઘણા લોકોની હેબિટ હોય છે, અત્યારે પણ હું બોલતી છું, તમારામાંથી ઘણા લોકો, એક તો મારી ફ્રેન્ડ જ છે જે ગમે ત્યારે ઝોન આઉટ થઈ જાય છે. સો આવા લોકોનું, તમે લોકો માઇન્ડ સાયલેન્ટ નથી થતા, અને જેના માટે જ એમને કેટલી મેડિસિન્સ કરવી પડે છે, અને ઘણા ડિસીઝ પણ એના લીધે જ આવે છે. સો જે માણસ ઝોન આઉટ થઈ શકતું છે, એ માણસ માઇન્ડને તો ગમે ત્યારે સ્ટોપ કરી શકે છે. સો ઝોન આઉટ થવું ઓર નો માઇન્ડ ઝોન અટેન કરવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એ તમારું ત્યારે આવશે જ્યારે તમે તમારા માઇન્ડને ડિટેક્ટ કરતા જશો, અને માઇન્ડને કહેશો કે એટલી મોટી વાત છે જ નહીં કંઈ પણ. તો તમે જેમ જેમ એની સાથે વધારે ડીપલી રૂટેડ થતા જશો, તેમ તેમ એ હજી બેટર થતું જશે અને તમને હેલ્પફુલ રહેશે. સો હવે જે મેં કોન્ટ્રાસ્ટ માઇન્ડ તમને કીધું ને, એમાં એક આઈ થોટ કરીને ફેક્ટર સરશ્રીએ આપ્યું છે. તો એના પહેલાં એમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે, એ હું તમને શેર કરું. એક નદી કિનારે એક સંત બેઠા છે, અને એક જ્વેલર આવે છે. તો એ જ્વેલર પેલા સંતને છે ને 2 ડાયમંડ્સ આપે છે. તો પેલા સંતે એક ડાયમંડ રિવરમાં ફેંકી દીધો, અને પેલા જ્વેલરે વગર વિચારીએ એ તરત અંદર રિવરમાં કૂદી ગયો. અને પેલા સંતને પૂછે છે કે સંત, તમે ક્યાં નાખી દીધું? હવે હું ક્યાં શોધું આને? મારું એક ડાયમંડ ઓછું થઈ ગયું. અને એ રીતના એ અંદર રિવરમાં શોધે છે, તો સંતને કહે છે, તો સંતે બીજું ડાયમંડ પણ અંદર નાખી દીધું. અને ત્યારે પેલો ગુસ્સે થઈ ગયો કે એક મને મળી નથી રહેતું, અને તમે લોકેશન બતાવવા માટે મારું બીજું ડાયમંડ પણ અંદર નાખો છો. તો એમને નાખી દીધું, અને ત્યારે પેલાએ આવો ક્વેશ્ચન કર્યો. તો ત્યારે સંતે કીધું કે મને આવું બધું લાઈક હું ડાયમંડ રાખું કે નહીં રાખું, મને કોઈ ફરક નથી પડવાનો. મારું હતું એ ઇન્ટ્યુટિવ હતું, એને જે લાગ્યું એ એને કર્યું. પણ પેલા જે જ્વેલરનું માઇન્ડ હતું એ હતું કોન્ટ્રાસ્ટ માઇન્ડ, કે તરત જ એને કમ્પેર કરી દીધું કે હું એક જ્વેલ ઓછો થઈ ગયો તો હું મારી લાઈક નોર્મલ જે લાઈફસ્ટાઈલ છે એનાથી ઓછું થઈ જશે, ઓર કંઈ પણ ગુડ બેડ બધું એને અઝ્યુમ કરીને સીધો એ કૂદી ગયો. તો આનાથી આપણને એક આઈડિયા આવે છે કે જ્યારે આપણે કમ્પેરિઝનની ભાવના છોડી દઈએ છીએ ને, તો ત્યારે છે ને તે આપણા લાઈફમાં આપણે જે એક બાઉન્ડ્રી બનાવેલી છે, એક લાઈન છે, એને આપણે ક્રોસ કરીને ઘણું આગળ હજી વધી શકતા છે, જેની એક લિમિટેશન આપણે બનાવી દીધી છે. તો એ વસ્તુ પણ અમને ધ્યાનમાં રાખવા કીધી છે.
અને કહો છો કે જે પણ થાય છે હું જ કરું છું, મારા લીધે જ થતું છે. તો એ જે તમારી ક્વોલિટી છે એ તમારે બદલવાની જરૂર છે કે એટલે મારાથી નથી થતું, જે થવાનું હતું એ થશે જ અને હું કરીશ બિકોઝ એ મારી ડ્યુટી છે. પણ જ્યારે તમે વર્ડ આગળ એડ કરી દો ને તો ત્યાં તમારું એક સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવી જાય, એક ઈગો આવી જાય. અને જે મેં તમને કીધું કોન્ટ્રાસ્ટ માઇન્ડની પ્રોસેસ જ આ છે. અને આપણા બધા હ્યુમન્સમાં કોન્ટ્રાસ્ટ માઇન્ડ સૌથી પહેલાં વર્ક કરે છે. તો એને જ આપણે કંટ્રોલ કરવાનું છે. ને આવશે, ઓફકોર્સ આવશે, પણ એને કંટ્રોલ તમારે કરવાનું છે. સો હવે આપણે જોઈએ છે તો હાઉ ટુ સી ધ માઇન્ડ એક ચેપ્ટર છે. તો તમે લોકો વિચારતા હશો હવે માઇન્ડને કઈ રીતના જોવાના, પણ માઇન્ડમાં આપણે એટલું તો જોઈ શકીએ છીએ કે અત્યારે મારું માઇન્ડ તરત શિફ્ટ થઈ ગયું. અત્યારે સપોઝ હું અહીંયા આટલું બધું બોલું છું, કોઈ બી હ્યુમનની એટલી કેપેસિટી નથી કે આટલું બધું સાંભળે, વચ્ચે ડિસ્ટ્રેક્ટ થાય જ છે. તો અત્યારે કોઈ એક એવું હશે જ અહીંયા કે જેનું માઇન્ડ અત્યારે જતું રહ્યું અને કદાચ મેં આ કીધું એના પરથી એ પાછું લઈ આવ્યો હોય ઓર લઈ આવી હોય. લાઈક માઇન્ડનું ડાયવર્ટિંગ નેચર છે જે એ નોર્મલી થતું જ હોય છે. સો શિફ્ટિંગ માઇન્ડમાં છે ને તે એમને એક ખૂબ જ સરસ એક્સરસાઇઝ આપી કરવાનો છે. આ હું પ્રેક્ટિકલ એટલે કહું છું કે કદાચ ઘરે જઈને તમને એવું થશે કે એક્સરસાઇઝ શું હતી, તો અહીંયા લાઈવ ડેમો તમને મળી જશે તો એ તમને ફ્યુચરમાં ક્યારે પણ કામ લાગી શકે. તો આપણે કરી શકીએ છીએ અને 1 મિનિટમાં આપણે સ્ટોપ કરી દઈશું. તો બધા નંબરિંગ કરતા રહેજો પોતાની એક એક શ્વાસ પર. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, 36 થઈ છે. બધાએ આંખ બંધ કરવાની છે અને પોતાની એક એક શ્વાસ પર એક એક નંબર આપવાનો છે. ઓકે, સ્ટાર્ટ. ઓકે, સો તમે બધા આંખ ખોલી શકો છો. અને હવે આ પ્રોસેસ પછી કોઈ મને પોતાનો એક્સપિરિયન્સ કહી શકે છે? લાઈક કોઈ એવું પર્સન છે જેનું માઇન્ડ ડાયવર્ટેડ હતું અને એને આ એક્સરસાઇઝ કર્યો, એવું છે કોઈ? લાઈક કોઈ બી નથી? ઓકે, વાવ. તો એટલીસ્ટ તમારો એક્સપિરિયન્સ કહી શકો છો કે તમને શું ફીલ થયું આના પછી? ઓકે, આપણે ઓકે, હા, કાઉન્ટિંગ પર જતું રહે. શી ઇઝ રાઈટ. તો આ એક્સરસાઇઝ કરવાનો એક જ ઇન્ટેન્શન હતો કે તમારું જે ધ્યાન છે એ આજુબાજુ જતું હોય તો તમને જ્યારે મેં કાઉન્ટિંગ કીધું તો બધાના માઇન્ડમાં એ આવ્યું કે મારે કાઉન્ટ કરવાનું છે. તો તમને એક વર્ક અલોટ થઈ ગયું અને તમે એ રીતના તમને આઈડિયા આવતો ગયો કે તમારે આજુબાજુના કોઈ થોટ્સ નહીં લાવી શકો, નહીં તો કાઉન્ટિંગમાં ડિસરપ્શન આવી જશે. સો તમે બધાએ કાઉન્ટિંગ સ્ટાર્ટ કરી દીધી. સો આ એક્સરસાઇઝ રિયલમાં વર્ક કરે છે અને આઈ ગેસ તમે બધા એવું ફીલ પણ કર્યું હશે, પણ બધાના માઇન્ડ બહુ સ્ટેડી હતા એટલે આઈ ડોન્ટ નો તમને કેવું ફીલ થયું હશે. સો બટ આનાથી તમારું ઇન્ટ્યુટિવ માઇન્ડ બની જશે. સો જ્યારે પણ કોન્ટ્રાસ્ટ માઇન્ડ આવે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો. લાઈક 1 મિનિટ પણ નથી લાગતી, 1 મિનિટમાં એ પાછું આવી જતું છે. સો હવે એમને છે ને તે 4 એવા ચેપ્ટર આપ્યા છે જે તમારા ડે ટુ ડે લાઈફમાં તમે કરો છો પણ તમને ખબર પણ નથી હોતી. સો ફર્સ્ટ છે ટેકિંગ ક્રેડિટ. લાઈક ઘણા પર્સનની એવી હેબિટ હોય છે કે એ માણસ કામ ઓછું કરે છે, ક્રેડિટ વધારે લે છે. સો એવી સિચ્યુએશનમાં કેવું થાય છે કે તમારી એક હેબિટ એવી થઈ જશે કે તમે વર્ક કરો નહીં કરો, તમને ક્રેડિટ પહેલાં જોઈશે. સો તમારું વર્કમાં તો તમે 100% આપવાના જ નથી. પ્લસ તમારી એક એટલી હાઈ એક્સપેક્ટેશન બિલ્ડ થઈ જશે કે જ્યારે મે બી તમે તમારું 100 આપ્યું, તમે એ વર્ક કરી દીધું, પણ એ વર્ક કર્યા પછી તમને એવું ફીલ થશે કે મેં એક્સપેક્ટ કરેલું કે મને આટલું અપ્રેઝલ મળશે
પણ મને કેમ નહીં મળ્યું. લાઈક મેં તો મારું બેસ્ટ આપેલું. બિકોઝ તમને હેબિટ છે કે લાઈક એ આપણા બ્રેનનું રૂટીન છે કે એને ક્રેડિટ લેવાનું તો કમ્પલસરી જોઈએ છે. સો એ એક હેબિટ ચેન્જ કરવા સરશ્રી કહે છે કે આપણે ક્રેડિટ લેવાના ટાઈમ પર એક વસ્તુ કરી શકીએ કે સપોઝ તમને આવ્યું કે આજે તો મેં બહુ સારું કામ કર્યું છે ઓર લાઈક આજે તો મને બહુ અપ્રેઝલ મળી ગયું. તો એક ટાઈમ પર તમને એવું આવે છે કે લાઈક આજે તો મેં કંઈક તો કર્યું, બધા કરતાં અલગ કર્યું. તો એક સેકન્ડ માટે તમે એવું વિચારી લો કે ચલો પોતાને અપ્રિશિએટ કરવું ઇઝ વેરી ગુડ, પણ પછી એક ક્રેડિટ લઈને તમે એક ઈગો ડેવલપ કરો ને એ રોંગ છે. બિકોઝ નેક્સ્ટ ટાઈમ મે બી તમે હજી બેટર કરી શકતા હોવ તો પણ તમે નહીં કરશો બિકોઝ તમારી એક બાઉન્ડ્રી આવી જાય છે. સો ક્રેડિટ લેવું એ એક ફેર વસ્તુ નથી. સો એનાથી આપણે થોડું ઉપર ઉઠીએ તો આપણી જે મેં તમને હોરિઝોનની વાત કરી છે, જે બાઉન્ડ્રીઝની વાત કરી છે, એને આપણે હજી ક્રોસ કરીને એક લેવલ અપ જશું અને જે આપણને પોતે દેખાશે. સો ક્યારે પણ કંઈ પણ સિચ્યુએશન થાય તો એક જ વસ્તુ યાદ રાખો કે હું આ કરું છું એ મારી ડ્યુટી છે, મને અપ્રેઝલ મળ્યું એ મને હજી આગળ લઈ જશે, હું એને પોઝિટિવ વેમાં લઈશ અને હું આગળ લઈ જઈશ. પણ હું એના બંધારણમાં નથી બંધાવાની કે ના કોઈ એક પર્સનની એક્સપેક્ટેશનમાં ઓર મારી એક્સપેક્ટેશનમાં હું ફરિયા નહીં કરીશ. હું એનાથી આગળ ઉઠીને એનાથી વધુ આગળ જઈને હજી બેસ્ટ કરીશ, મેં મારી બાઉન્ડ્રીઝને ક્રોસ કરીશ મેં. સો એ તમારે એક યાદ રાખવાનું છે. હવે છે ચર્નિંગ. કોઈને ખબર છે ચર્નિંગ શું હોય છે? હા, શી ઇઝ રાઈટ. લાઈક એક જ વસ્તુ વારે વારે વિચારવાની. એ તો આપણા હ્યુમનની સ્પેશિયાલિટી છે. હવે કોઈ એક વસ્તુ આપણા મગજમાં અટકી ગઈ એટલે પૂરું, આખી લાઈફ પણ તમે એ વસ્તુ વિચાર્યા જ કરશો. તો એવી સિચ્યુએશનમાં કેવું થાય છે કે એવા ટાઈમ પર તમને એવા સારા થોટ્સ તો આવતા જ નથી. એ તો કોઈ એક્સપેક્ટ કરે જ નહીં કે બહુ જ સારું થોટ આવે છે અને એ જ હું કોન્સ્ટન્ટલી વિચાર્યા કરું છું. મોસ્ટલી પાસ્ટ રિલેટેડ હોય છે ઓર નેગેટિવ થોટ્સ હોય છે. અને એ જ્યારે તમારું લાઈક કોન્સ્ટન્ટલી ચર્નિંગ કર્યા કરે છે તો એ તમારું જે નોર્મલ માઇન્ડનું પ્રોસેસ છે ને એને પણ ડિસરપ્ટ કરી દેશે અને આખી માઇન્ડની જે ટેકનિક એ જે પ્રમાણે વર્ક કરે છે એ બધું એ ડિસરપ્ટ કરી દેશે. સો ચર્નિંગ જ્યાર તક તમે કંટ્રોલ કરી શકો છો એ ખૂબ જ બેટર રહેશે તમારા માઇન્ડ માટે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર પર વધીએ છીએ. એ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. એનું નામ છે ડિસીટ. હવે ડિસીટનો મતલબ કોઈને ખબર છે? ઓકે, તો ડિસીટ વર્ડ એટલે એનો જે મિનિંગ છે ને એ એવો છે કે જ્યારે કોઈ પર્સન, ઓકે હું તમને આનું એક્ઝામ્પલ આપું અને તમે મને કહો કે આમાં હું શું કહેવા માગું છું. તો સપોઝ મારી એક ફ્રેન્ડ છે, એણે મને આજે કીધું કે હું તને સાંજે ફ્રી થઈને કોલ કરીશ અને આઈ વોઝ વેઇટિંગ અને એને કોલ નહીં કર્યો. ચલો આપણામાં અન્ડરસ્ટેન્ડિંગ છે, આપણે એને મેસેજ કરી દઈશું. તો એને કીધું કે હું કાલે કરી દઈશ. કાલે આઈ વોઝ વેઇટિંગ અને એને કોલ કર્યો જ નહીં. આપણે હજી અન્ડરસ્ટેન્ડિંગ પર્સન છે, આપણે એક દિવસ હજી વેઇટ કરી લઈએ. એને પરમ દિવસનું કીધું, પરમ દિવસે પણ એને કોલ નહીં કર્યો. પછી તો એક પેલું હ્યુમન ટ્રિગર આવે છે કે ખાલી હું ફ્રી છું, એ માણસ ફ્રી જ નથી થતી કે એ મને કોલ કરવાનું કહે છે પણ એ કરતી નથી. તો આના પરથી તમને કંઈ આઈડિયા આવે છે કે સિચ્યુએશન શું થાય છે અને ડિસીટનો શું મિનિંગ છે? કોઈને ખબર છે? હા, ઓકે, ઇગ્નોરન્સ બી કહી શકો, પણ આનું એક્ઝેક્ટ મિનિંગ એ છે, હા, વર્ડ્સ લાઈક તમે તમારા વર્ડ્સ અને એક્શનને અલાઇન નથી કરતા, કે તમે કહો છો પણ તમે કરતા નથી. અને આના લીધે શું સિચ્યુએશન ઊભી થશે તમારા સાથે અને સામેવાળા સાથે? તો સામેવાળાને તમે બીજી વાર કહેશો ને કે હું તને કોલ કરા, એટલે પેલું પર્સન એવું કહેશે કે આ તો કોલ કરવાની નથી. મે બી પેલી કરશે તો બી આ જે પર્સન છે જેની સાથે થયું છે એ બીજી વાર પ્રિપેર નહીં રહેશે, કેમ કે આ માણસ મને ક્યારે કોલ કરવાનું નથી. એના માઇન્ડમાં એ બેસી ગયું છે. અને એવી સિચ્યુએશન થાય ને તો તમારા સાથે પણ એક ગિલ્ટ ઓર એક ફિલિંગ રહી જાય રિગ્રેટની, કે મારું ફ્રેન્ડ મને ટ્રસ્ટ પણ નથી કરી શકતું. અને એનો રીઝન જ આ છે ડિસીટ,
કે તમારું જે વર્ડ્સ અને એક્શન જ્યારે અલાઇન નથી રહેતા ને ત્યારે આ વસ્તુ થાય છે. હવે આપણે મૂવ કરીએ છીએ લેબલિંગ તરફ. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે જે આપણે ડે ટુ ડે લાઈફમાં બહુ વાર કરતા હોય છે પણ કોઈને આઈડિયા જ નથી કે તમે શું કરી રહ્યા છો. તો લેબલિંગમાં ઓકે, એક મારો એક્ઝામ્પલ લઈએ કે સપોઝ એક દિવસ હતો જે મારો બહુ જ ખરાબ ગયો. લાઈક આખો દિવસ એમ એક પણ વસ્તુ મારી સાથે મારા ફેવરમાં નહીં થઈ ઓર જરાક પણ સારી નહીં થઈ. અને એ દિવસે મેં વ્હાઇટ શર્ટ પહેરેલું હતું. તો બીજી વાર કેવું થશે, લાઈક સપોઝ આજે જ અગર હું વોર્ડરોબ ખોલું, એ વ્હાઇટ શર્ટને જોઉં છું, વ્હાઇટ શર્ટ પણ મને જોતું છે પણ એ વ્હાઇટ શર્ટને હું પિક નથી કરવાની બિકોઝ એ વ્હાઇટ શર્ટના લીધે મારો દિવસ ખરાબ ગયો હતો. આપણામાંથી કેટલા લોકો એવા હશે કે જે કોઈ વસ્તુને બ્લેમ કરી દે છે, કોઈ પર્સનને કરી દે છે કે એક લેબલ આપણે લગાવી દઈએ છીએ ને એ લેબલ જ્યારે લાગી જાય છે ને ત્યારે આપણું માઇન્ડ કેવું થઈ જાય છે, એક એના ઝોનમાં જ રહે છે, એ એના ઝોનથી બહાર નથી નીકળતું. અને એવું કંઈ જેન્યુનમાં તો થયું પણ નહીં હોય, આપણી ઇમેજિનેશનમાં થતું છે અને એના લીધે આપણી રિયાલિટી અફેક્ટ કરે છે. હવે બિચારા વ્હાઇટ શર્ટની શું ભૂલ હતી પણ મેં આખું બ્લેમ નાખી દીધું વ્હાઇટ શર્ટ પર. સો એવું એક સર્ચરીએ એક્ઝામ્પલ આપ્યું છે. એ બહુ જ સરસ એક્ઝામ્પલ છે. એક પર્સન છે, એને 2 બુક ઓફર કરવામાં આવે છે. એક બુક છે કોઈ પણ અનનોન ઓથરની છે અને બીજી છે શેક્સપિયરની. તો તમારામાંથી કોઈ પર્સન બુક પિક કરો તો કઈ બુક લેશો? બિકોઝ એના પર લેબલ લાગી ગયું છે, એનું લેબલ ફિક્સ છે કે શેક્સપિયર છે. ઓફકોર્સ એ માણસની બુકમાં મે બી પેલા અનનોન ઓથરની બુકમાં બહુ જ બેસ્ટ કન્ટેન્ટ હશે તો બી આપણે એને પિક નથી કરવાના બિકોઝ હ્યુમન ટેન્ડન્સી છે કે જેના પર લેબલ લાગે એ જ સોલ્ડ થાય છે. સો એ લેબલ લાગી જાય ને તો એના લીધે આપણી એક બાઉન્ડ્રી આવી જાય છે. સો એ બાઉન્ડ્રીને ક્રોસ કરવા માટે આપણે લેબલિંગ કરવાનું સ્ટોપ કરવું જોઈએ. હવે જે ચેપ્ટર આવે છે ને એ તો બહુ તમને યુનિક લાગશે કે આ શું બોલે છે, મિશન અર્થ. હવે મિશન અર્થમાં તમને શું આઈડિયા આવે છે? કોઈ કેવું છે? લાઈક વર્ડથી તમને કોઈ આઈડિયા આવતો હોય છે? લાઈક એનીવન? કોઈ તો બોલો. હા, આમને એક નવો જ પર્સપેક્ટિવ ઊભો કરી દીધો છે. દેટ્સ હાઉ આર માઇન્ડ વર્ક્સ. કે એના પર્સપેક્ટિવ્સ જ એટલા બધા છે કે એની કોઈ લિમિટ નથી. એમણે મિશન અર્થનું એવું કીધું કે આપણે પૃથ્વી પર શા માટે આવ્યા છે, પણ આમાં મિશન અર્થ એક એવો મિશન છે કે જે સર્ચરીએ સ્પેસિફિક કર્યું છે કે મિશન અર્થ આપણે અચીવ કરવાનો છે અને એના માટે આપણે આપણા માઇન્ડને, જેમ આપણે આપણા લાઈક સપોઝ કોઈના પણ છોકરાઓ હોય છે તો એના પેરેન્ટ્સ કન્સર્ન હોય છે કે એની સ્કૂલિંગ પ્રોપર થશે, મેં એને પ્રોપર સ્કૂલમાં એડમિશન લેવડાવ્યું છે, તો એ જ રીતના આપણે આપણા માઇન્ડને પણ પ્રોપર સ્કૂલમાં એડમિશન લેવડાવવાનો છે. અને જ્યારે આપણું માઇન્ડ પ્રોપરલી એના બધા ફેઝિસથી અવેર થઈ જશે ને તો ત્યારે આપણું આ મિશન અર્થ અકમ્પ્લિશ થશે. અને મિશન અર્થ અકમ્પ્લિશ કરવા માટે એમને આખું જે બુકમાં પાર્ટ 2 આપ્યું છે ને એ મિશન અર્થ પર આપ્યું છે અને એના બહુ બધા એમને સેટ્સ અને ફેઝિસ આપ્યા છે. હું બધું તમને અહીંયા એક્સપ્લેન નહીં કરી શકીશ પણ એમાંથી મેં થોડું પિક કર્યું છે જે ખૂબ જ સરસ છે, જે તમને કામ લાગી શકે એવું છે. તો ફર્સ્ટલી આપણામાંથી કેટલા બધા લોકો એવા હોય છે જે પોતાના ગોલ્સ સેટ નથી કરતા અને એની ટાઈમ લિમિટ સેટ નથી કરતા. તો ત્યારે શું થાય છે કે તમારું જે ગોલ છે એમાં તમે એક જગ્યા પર ફોકસ નથી કરી શકતા, તમારા માઇન્ડમાં બહુ બધું રન કરે છે અને એવી સિચ્યુએશનમાં તમને કોઈ પણ એક જગ્યા પર ડાયવર્ટ કરવું ખૂબ જ ડિફિકલ્ટ થાય છે અને ત્યાં તમારું કોન્ટ્રાસ્ટ માઇન્ડ વર્ક કરે છે, તમારું સબકોન્શિયસ માઇન્ડ વર્ક કરે છે. તો સૌથી પહેલાં તો તમારું ગોલ ફિક્સ હોવું જોઈએ અને ગોલ ફિક્સ હોય તો ગોલ સાથે એની ટાઈમ લિમિટ પણ ફિક્સ હોવી જોઈએ. એટલીસ્ટ તમને એક પાથ મળી જશે કે તમારે કઈ રીતના વર્ક કરવું અને ક્યાં વર્ક કરવું. તો આમને એક ખૂબ જ સરસ રીતના સમરાઇઝ કરીને આપ્યું છે કે આપણા જે ગોલ્સ હોય તો સપોઝ તમારામાંથી કોઈ પણ પર્સન છે તો ગોલ્સ બનાવશે તો કઈ રીતના ગોલ્સ બનાવશે, લાઈક કયા વેમાં ગોલ્સ બનાવશે? ક્વેશ્ચન માર્ક હતો પાછળ. હા, ઓકે, શોર્ટ ટર્મ બનાવી શકીએ બટ શોર્ટ ટર્મમાં બનાવો કે તમે લોંગ ટર્મમાં બનાવો, તમારા ગોલ્સ કોઈ પણ
એક એરિયા માટે નહીં હોવા જોઈએ. તમારા ગોલ્સ જે છે એ આપણા જે લાઈફ છે ને એમાં 5 વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે અને એના ઓરિએન્ટેડ જ તમારા ગોલ્સ પણ હોય છે. તો એ કઈ વસ્તુ છે? તો પહેલાં તો ફિઝિકલમાં ગોલ્સ બનાવો, તમે રેગ્યુલરલી એક્ટિવ રહી શકો એના માટેના ગોલ સેટ કરો. પછી મેન્ટલી તમારું મેન્ટલ પીસ ડિસ્ટર્બ નહીં થાય એના માટે જે એક્સરસાઇઝ હું કહું છું એ પણ તમે કરી શકો છો. પછી થર્ડ છે સોશિયલ, તમારું જે સોશિયલ સ્ટેટસ ઘણાને જોઈતું હોય તો એના માટેના તમે ગોલ્સ બનાવી શકો છો. દેન છે તમારું ફાઇનાન્શિયલ, ઓફકોર્સ ફાઇનાન્શિયલ વગર તો લાઈફ ચાલતી જ નથી, સો એના ગોલ્સ પણ તમે સેટ કરી શકો છો. અને લાસ્ટ છે સ્પિરિચ્યુઅલ. ઓફકોર્સ ઘણા લોકોને સ્પિરિચ્યુઅલી પણ ગોલ્સ જોઈતા હોય છે, તો એ પ્રમાણે આપણે ગોલ્સને સેટ કરતા જવાનું છે. એના પછી આવે છે એન્ક્વાયર અબાઉટ ધ માઇન્ડ. એનાથી તમને શું સમજ પડી? લાઈક જ્યારે મેં કીધું એન્ક્વાયર અબાઉટ ધ માઇન્ડ, તો એનાથી તમારામાંથી કોઈને કંઈ સમજ પડી? ઓકે, મેં જ્યારે ક્વેશ્ચન માર્ક કરું મારે જ આન્સર આપવા પડે. એક આન્સર તો તમે આપી શકો છો. યા સો એન્ક્વાયર એટલે આપણે આપણા ફ્રેન્ડને તો રોજ પૂછતા હોય છે કે શું કરે છે, કેવું છે તને, કેવો છે તું, કેવી છે તું. આપણે આ બધું આજુબાજુમાં બધાને પૂછતા હોઈએ છીએ, ઈચ્છા હોય કે ન હોય આપણે પૂછતા જ છે. તો આજથી એક નવું સ્ટાર્ટ કરીએ, માઇન્ડને પૂછીએ. માઇન્ડની એન્ક્વાયરી કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક તમે તમારા માઇન્ડને જ્યારે પૂછશો ને તો ત્યારે તમને ખબર પડશે કે વોટ યોર માઇન્ડ ઇઝ ફીલિંગ રાઇટ નાવ. તો તમને એવું થતું હશે કે મેં એન્ક્વાયરી કીધું, તો હવે માઇન્ડની એન્ક્વાયરી કઈ રીતના કરીએ અને એન્ક્વાયરી કરવાથી શું ફાયદો થશે? તો તમે એન્ક્વાયરી કરો ને તો સરશ્રીએ એક ખૂબ જ સરસ રીતના આપ્યું છે. એમને A to Lમાં 12 વસ્તુના સરાઉન્ડેડ આપણી એન્ક્વાયરી પ્રોસિજર બતાવી છે કે જ્યારે આપણે એન્ક્વાયર કરીએ તો આપણને ખબર પડે કે આપણું માઇન્ડ યા તો એંગ્રી છે, યા બોરિંગ ફીલ કરે છે, યા કન્ફ્યુઝન છે, યા ડિપ્રેશન, ઈગો, ફિયર, ગિલ્ટ, હેપીનેસ બી ફીલ કરતું હોઈ શકે, ઇલવિલ છે, યા કોઈ માટે જેલસી છે, કાઇન્ડનેસ બી ઘણીવાર આવે છે અને લેઝીનેસ પણ ફીલ કરતું હોય છે. તો અગર આપણે એન્ક્વાયરી કરશું અને આપણે આ બધું ચેકલિસ્ટમાં ચેક કરતા જશું કે આ તો મને ફિલિંગ નથી થતું, આ પણ નથી થતું, તો આ હોઈ શકે છે. એટલે ઘણીવાર ખબર કેવું થાય છે કે કોઈ માણસ લો ફીલ કરતું હોય અને આપણે એને જઈને પૂછીએ છીએ કે ભાઈ તને શું થયું? તો એ ભાઈ કહે છે આઈ ડોન્ટ નો. તો આ આઈ ડોન્ટ નોનું જ સોલ્યુશન છે કે તમે તમારા માઇન્ડને પૂછો કે આઈ ડોન્ટ નો કહેવાનો કોઈ ફાયદો નથી, ના તમને છે ના અધર પર્સનને છે. તો તમે પૂછશો તો તમને જાતે જ આઈડિયા આવી જશે કે શું છે શું નહીં. અને એ ટાઈમ પર તમારું એક એવી ફિલિંગ આવશે કે હા ચાલ મને હવે પ્રોબ્લેમ ખબર છે, હવે હું એના સોલ્યુશન પર વર્ક કરીશ. તો આ રીતના તમારે તમારા માઇન્ડની એન્ક્વાયરી કરવી ખૂબ જ જરૂરી છે. સો હવે આપણું જે ચેપ્ટર છે એના લાસ્ટ પાર્ટ તરફ આપણે જઈએ છીએ, દેટ ઇઝ કોન્સન્ટ્રેશન ઓફ ધ માઇન્ડ. હવે મેં તમને આટલા બધા ચેપ્ટર્સ કીધા છે અને તમને એવું થતું હશે કે આને આટલું બધું કીધું, અમે સાંભળતા છે, પણ હવે આને આપણે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કરીએ? સો કોન્સન્ટ્રેશન પ્રોસેસ આપણા બધાને ખબર છે કે એક જગ્યા પર ફોકસ કરવું ઓર એક જગ્યા પર સ્થિર રીતે આપણે આપણું પ્રોગ્રામિંગને સેટ કરવું છે, પણ એવું પોસિબલ નથી થતું. તો કોન્સન્ટ્રેશન વખતે જે તમારું ડિસ્રપ્શન આવે છે પહેલાં એને એન્ક્વાયર કરો કે શું ઇશ્યુ થાય છે, તમને કેમ કોન્સન્ટ્રેટ નથી થતું. અને તમે બધું ચેક કરી લીધું, તમારું કોન્ટ્રાસ્ટ માઇન્ડ તમે ચેક કરી લીધું, અત્યાર તકની આપણે જે આખી પ્રોસિજર કરી એ બધું તમે ચેક કરી લીધું અને સ્ટીલ તમને કોઈ આઈડિયા નથી આવતો, તો ત્યારે છે ને અમને 2 એક્સરસાઇઝ આપી છે, આપણે પાછી એક્સરસાઇઝ કરવાના છે. સો જે 2 એક્સરસાઇઝ છે એ હું તમને અત્યારે કહું છું અને એ આપણે કરીશું. તો ફર્સ્ટ એક્સરસાઇઝ એવી છે કે કોઈ પણ એક નેમને આપણે પિક કરીએ છીએ અને એ નેમને રિવર્સ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં અરેન્જ કરવાનું છે આંખ બંધ કરીને. સો સપોઝ આમાં જ એક નામ આપ્યું છે મોનિકા. તો જે મોનિકા વર્ડ છે એને તમારે રિવર્સમાં અરેન્જ કરવાનું છે. તમને આઈડિયા આવે છે રિવર્સ એટલે હું શું કહેવા માગું છું? ઓકે, તો ઓફકોર્સ તો અરેન્જ કરો મોનિકાને. ઓકે, સો તરત અરેન્જ બી કરી દીધું.
ઓકે વાવ. સો હવે આ તો તમને બહુ ઇઝી લાગ્યું, તમે લોકો બધા બહુ વિદ્વાન લાગો છો મને. સો મારે તમને હાર્ડ આપવું પડશે. સો હવે તમે એક કામ કરો, ક્વીન એલિઝાબેથને રિવર્સ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં અરેન્જ કરો. કોઈ લખી નહીં શકે જો. કે યાર શી ઇઝ ઓલરેડી પ્રિપેર્ડ. તમારા માટે તો લાઈક વર્ડ્સ લાવવા પણ મારા માટે ખૂબ જ ડિફિકલ્ટ છે, બિકોઝ યુ આર ડુઈંગ સો ગુડ. સો આનાથી આમનું જે ફોકસ છે એ આપણને ક્લિયરલી દેખાય છે કે શી ઇઝ સો ફોકસ કે એમને તરત જ કરી દીધું છે. સો આ લેવલનું ફોકસ જ્યારે આપણે ડેવલપ કરવું હોય ને તો ત્યારે આપણે આ રિવર્સ ઓર્ડરમાં કોઈ પણ નેમને અરેન્જ કરશું. હવે કોઈ માટે બહુ ડિફિકલ્ટ હોય તો એ ઇઝી નેમથી કરી શકે, આમના જેવા માટે તો ખૂબ જ ઇઝી છે. સો હાર્ડ આપવામાં બી થોડું ડિફિકલ્ટ થઈ જાય છે મારા માટે. સો એ જાતે લાઈક કોઈ સેન્ટેન્સને બી પણ પિક કરી શકે છે. સો એ રીતના આપણે આ એક્સરસાઇઝ કરીએ તો આપણું ફોકસ પાછું એક સાઈડ આવી જાય. જેમ પેલી શ્વાસવાળી એક્સરસાઇઝમાં આવ્યું ને એ રીતના આમાં પણ થાય છે. અને જે સેકન્ડ છે, અહીંયા લાઈક ઘણા મારા સાયન્સવાળા ફ્રેન્ડ્સ પણ બેઠા છે જે લોકોને મેથ્સ બહુ જ ગમતું હોય છે, જે મારો તો ક્યારે સબ્જેક્ટ જ નથી રહ્યો. સો મેથ્સ જેને ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને એના માટે છે આ એક્સરસાઇઝ. તો એમાં એવું આવે છે કે કોઈ પણ આઈડેન્ટિકલ નંબર હોય છે ને, લાઈક 22 and 44 બેઉમાં સેમ ડિજિટ સેમ નંબર, તો એને તમારે આંખ બંધ કરીને મલ્ટીપ્લાય કરવાનું છે. આઈ હોપ તમારું મેથ્સ સારું નહીં હોય. સો ઓકે ઓકે તો યા સો ઓકે તો એ નંબરને તમે જ્યારે મલ્ટીપ્લાય કરશો ને આંખ બંધ કરીને, કરવાના નથી કરવું, સારું તો યાદ રાખી લેજો એટલીસ્ટ. તો આઈડેન્ટિકલ નંબરને તમે મલ્ટીપ્લાય કરો અને જ્યારે તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જાય છે કે ચલો આ તો મારા માટે બહુ ઇઝી છે અને તમારે તો બધા માટે બધું જ ઇઝી લાગતું છે. સો એના પછી તમારે નંબર એવા પિક કરવાના કે જે અપોઝિટ હોય છે. લાઈક સપોઝ 27 અને 48, તો એ નંબર આઈડેન્ટિકલ નથી, સો એનું મલ્ટિપ્લિકેશન કરો. અને ઘણાને બહુ જ ઇઝી લાગતું હોય તો 3 ડિજિટ અને 2 ડિજિટનું સ્ટાર્ટ કરો. સો એ રીતના તમે જ્યારે સ્ટાર્ટ કરતા જશો ને તો ધીરે ધીરે તમારું માઇન્ડને એક ટાસ્ક મળી જશે. તમને ખબર એક સ્ટોરી હતી, એક ડેમન હોય છે અને એને કોન્સ્ટન્ટલી વર્કમાં એંગેજ રાખવું જ પડે છે. અગર તમે એને વર્કમાં એંગેજ નહીં રાખો તો એ એક માણસને મારી નાખે છે. સો એક સ્ટોરી છે જે આમાં આપી પણ છે. સો એ રીતના તમે જ્યારે છે ને તે તમારા માઇન્ડને એંગેજ રાખો ને ત્યારે એ બહુ સારી રીતના વર્ક કરે. પણ આપણે કોન્સ્ટન્ટલી એવું તો નહીં કરી શકીએ ને કે 24 કલાક આપણે વર્ક જ કરતા રહીએ. સો એના વચ્ચે વચ્ચે તમે મેડિટેશન ટ્રાય કરી શકો છો, આ એક્સરસાઇઝીસ ટ્રાય કરી શકો છો. યા તમે લોકો આપણામાંથી ઘણા લોકો ટીનેજમાં હોય ઓર ટીનેજમાં નહીં હોય તો પણ એ લોકો પોતાના ફ્રેન્ડ સાથે એક હેંગઆઉટ કરી શકે. ફ્રેન્ડ સાથે પણ ઘણા પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જતા છે. સોશિયલ મીડિયાથી થોડું દૂર આવીએ તો આપણું અડધું કોન્સન્ટ્રેશન તો એમ જ વધી જાય છે. સપોઝ લાઈક અગર હું મારી જ વાત કરું તો હું જ્યારે લાઈક સોશિયલ મીડિયામાં હોઉં છું અને મમ્મી એમ નોર્મલ જ બોલતા હોય છે, સ્ટીલ એ બહુ એક્ઝાજરેટ થઈને આવે છે. લાઈક મારા કાન ફાટી જાય છે બિકોઝ મારું બે સાઈડ મગજ ચાલતું હોય છે. સો સોશિયલ મીડિયા ઇઝ અ ડિફરન્ટ થિંગ. એને તમે ત્યારે રાખો કે જ્યારે તમે કોઈ બીજી એક્ટિવિટીમાં એંગેજ નહીં હોવ. તો એ તમારું વન માઇન્ડ થઈ જશે કે અત્યારે મારે આ જ કરવાનું છે, અત્યારે મારે આમનું જ સાંભળવાનું છે. પણ બેઉ જ્યારે ક્લેશ થાય છે ને, મારા પોતાના સાથે થાય છે, સો એ ક્લેશ થાય ને ત્યારે એક માઇન્ડનું રેજ ઉત્પન્ન થાય કે તમને ગુસ્સો આવી જાય છે, ચીડચીડા થઈ જાઓ છો. સો એ રીતના પણ તમારે કોન્સન્ટ્રેશન અને ફોકસને બેલેન્સ આઉટ કરવાનું છે. હવે સમયની મર્યાદા આપણે રાખવાની છે, પણ એના પહેલાં એક લાસ્ટ પાર્ટ બાકી છે, એ હું તમને કહી દઉં છું. તો જે આપણું માઇન્ડ છે ને એના વિશે સરશ્રીએ લાસ્ટમાં ક્વેશ્ચન આન્સર રાખ્યા છે. સો એમાંનું એક ક્વેશ્ચન એવું છે કે જ્યારે તમને આ બધું જે મેં કીધું લાઈક સેલ્ફ રિયલાઇઝેશન થઈ જાય તો કોન્ટ્રાસ્ટ માઇન્ડ ડાઈ થઈ શકે છે. લાઈક વોટ એક્ઝેક્ટલી હેપન ટુ કોન્ટ્રાસ્ટ માઇન્ડ? તો તમારામાંથી કોઈએ કંઈ કેવું છે આ વિશે? લાઈક તમે બહુ ફોકસ્ડ લોકો છો, કોઈએ કંઈ કહેવું જ નથી. યા શ્યોર.
હા યા શી સો રાઈટ કે લાઈક આપણે આપણા માઇન્ડને કંટ્રોલ કરતાં શીખી જઈએ ને તો સિચ્યુએશન્સ તો બહુ વેરિયસ આવવાની છે, ઘણી બધી આવશે અને ઘણા ટાઈપ્સની આવશે, ઘણી નવી પણ આવશે, ઘણી રિપીટેટિવ પણ આવશે. તો જ્યારે આપણે આ કોન્ટ્રાસ્ટ માઇન્ડ, આખું આપણું માઇન્ડ જે છે ને એ રન કરે છે કોન્ટ્રાસ્ટ માઇન્ડ પર, અને જ્યારે એ કોન્ટ્રાસ્ટ માઇન્ડને આપણે કંટ્રોલ કરતાં શીખી જશું ને તો ત્યારે આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં રહેશે, ના કે આપણે માઇન્ડના કંટ્રોલમાં. સો આપણે એ જ શીખવાનું છે. અને હવે હું તમારો વધુ સમય નષ્ટ નથી કરવાની. દીપકભાઈ મને કીધું હતું કે હજુ તું બોલી શકે છે, પણ હવે આપણી પુસ્તકનું અહીંયા સમાપન થાય છે. અને જે પુસ્તક છે એ ખૂબ જ સરસ છે અને એ સયાજી વૈભવ લાઇબ્રેરીમાં અવેલેબલ છે. હું કોઈ બુક ખરીદતી નથી, બધી બુક હું લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરું છું, બિકોઝ એ બહુ જ સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સો તમે પણ અહીંયા લાઈક મેમ્બરશિપ લઈ શકો છો અને એ લોકો આટલી સારી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એ લોકો તમને જે બુક જોઈએ છે, અગર એ બુક સારી હોય છે તો એ લોકો તમને મંગાઈ પણ આપે છે. તો તમે આ પહેલ સ્ટાર્ટ કરી શકો છો. અને એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, એવું છે કે અહીંયા ઘણા લોકો એવા છે, મારા 4 ફ્રેન્ડ જે પાછળ બેઠા છે, આઈ નો મારે એમને પોઈન્ટ આઉટ નહીં કરવું જોઈએ, બટ એ લોકો મને સ્પેશિયલી એવું કહે છે કે તું આટલી મોટી મોટી બુક કેમ વાંચે છે, તને વાંચવાનો કંટાળો નથી આવતો, લાઈક તારી એક્ઝામ્સની બુક તને સફિશિયન્ટ નથી કે તું આ બુક્સ પણ વાંચવા માટે રેડી છે. તો આનું રીઝન એક જ છે કે મેં બુક રીડિંગ ક્યારે સ્ટાર્ટ કરી, જ્યારે મેં એક પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં હતી. લાઈક આપણા લાઈફમાં કંઈ ને કંઈ તો થતું જ હોય છે, અને આટલી સ્ટેબિલિટીથી મારા માટે એક જગ્યાએ ઊભું રહીને બોલવું વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, જે આ બુકે જ પોસિબલ કર્યું છે. આ મારી ફર્સ્ટ સાયકોલોજી બુક છે. સો તમે બુક રીડિંગને આ રીતના કન્સિડર કરશો ને, અને પ્લસ ઘણા લોકોનું એવું માઇન્ડસેટ હોય છે કે અમને તો બધું ખબર છે, અમે સોશિયલ મીડિયા પરથી લેતા છે, ઓર અમે ન્યૂઝપેપરમાં રીડ કરી લીધું છે. બટ તમે જ્યારે એક બુક લઈને, હેન્ડ કોપી લઈને બેસશો અને તમે એના પાર્ટ્સને ધીરે ધીરે એક્સપ્લોર કરશો અને જ્યારે એન્ડ તક આવશો ને તો ત્યાર તક તમારું આખું માઇન્ડ પ્રોસેસિંગ એ બુકમાં જ ફિટ થઈ ગયું હશે. મે બી તમે કોઈ થ્રિલર લેશો ને તો ત્યારે પણ તમારું માઇન્ડ આખું એ બુકમાં રહેશે કે લાઈક આગળ શું થશે સ્ટોરીમાં. અને એ તમે કોઈ સિરીઝમાં જોશો ને તો તમે સ્કીપ કરી શકો, બટ બુકમાં તમે સ્કીપ નહીં કરી શકો. સો તમે આખી બુક શાંતિથી રીડ કરશો અને તમે એક સ્ટેબિલિટી જાતે ફીલ કરશો. અને હજી પણ ઘણા લોકો માટે ખૂબ જ ડિફિકલ્ટ હોય ને તો તમારે શું કરવાનું, તમને કોઈ બુક ઇન્ટરેસ્ટિંગ લાગે છે, તમને કોઈ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ લાગે છે, લાઈક પહેલાં તો તમે કવર જુઓ. તમારામાંથી ઘણા લોકો એવા હશે જેને કવર જોઈને નહીં આ બુક ઇન્ટરેસ્ટિંગ નથી, હું નથી લેતી. તમારે લેવાની જ નથી, એ બુક મૂકી દો, નથી જોઈતી આપણાને. સ્ટાર્ટ કરતા છો તમે તો એવી બુક લેવો જે તમને અટ્રેક્ટ કરે છે. તમે લીધી, એના પછી પણ તમને થયું કે આ બુક તો બહુ મોટી છે, આટલી મોટી બુક મેં નથી વાંચવાની, તો ત્યારે શું કરવાનું, જ્યારે તમે કોઈ પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં હો ને, બુક ત્યારે જ પિક કરો અને ત્યારે કોઈ પણ એક ચેપ્ટર જુઓ. તમને એવું લાગે કે આ રિલેટેબલ છે, ચલો વાંચવા બેસીએ, તો તમે એ ટાઈમમાં જ્યારે તમે બુક રીડિંગ કરશો અને તમને સપોઝ એક સોલ્યુશન મળી ગયું કે વાવ, લાઈક એટલીસ્ટ તમારું માઇન્ડ સ્ટેબલ થઈ ગયું એ સાઈડ, અને લાઈક તમને સોશિયલ મીડિયાની જરૂર નથી પડતી કે લાઈક એમાં ઉલટીનું વધારે ડિસ્ટ્રેક્ટ થઈ જશે. સો એ ટાઈમ પર તમે આ બુકનું એક ચેપ્ટર લઈને બેઠા છો અને તમે સ્ટાર્ટ કરો છો, તો ધીરે ધીરે તમને એ બુકનું એક ચેપ્ટર તમે રીડ કરી દીધું એટલે તમારું એક ચેકલિસ્ટ ચેક થઈ ગયું. એના પછી તમે શું કરશો, પાછી કંઈ પ્રોબ્લેમ આવી, મારે મારા કોઈ ફ્રેન્ડને નથી કહ્યું, મારે કંઈ નથી કરવું, મને મારી બુક જોઈએ. તમને એક ઈગરનેસ આવી જશે કે એ બુક તમે ઉચકશો, તમે કોઈ બીજા ચેપ્ટર જોશો અને ત્યારે તમને એવું ફીલ થશે કે ના, ધીસ ચેપ્ટર વિલ હેલ્પ મી. તો એ ચેપ્ટર તમે એવી રીતના ધીરે ધીરે તમારી ક્યારે બુક કમ્પ્લીટ થઈ જશે ને તે તમને ખબર જ નથી પડવાની, બિકોઝ પ્રોબ્લેમ્સ ડે ટુ ડે આવવાના જ છે. અને 15-20 મિનિટ આપણે સ્ક્રોલ કરીએ ને એટલા ટાઈમમાં તમારી બુક થોડી તો જોવાઈ જશે ને. એટલી બોરિંગ બુક્સ નથી હોતી જેટલું તમે લોકો ઇમેજિનેશનમાં વિચારતા હોવ છો. મેં જ્યારે નાની હતી ત્યારે મેં પોતે જોતી કે મારી ફ્રેન્ડ્સ બુક વાંચે છે અને મને એવું થતું કે બુક શું વાંચે છે, અને જ્યારે હું બુક વાંચીને જોઈ લીધું છે, મેં જાતે એક્સપિરિયન્સ કર્યો છે, એના પછી જ મેં તમને કહેતી છું
સો તમે રીડિંગ પણ આ રીતના ધીરે ધીરે સ્ટાર્ટ કરી શકો છો અને એના પછી તમને કોઈ ફ્રેન્ડની યા ચેટ જીપીટીની સ્પેશિયલી જરૂર નહીં પડશે. ઘણા લોકો એવા હોય છે જેના માઇન્ડમાં એટલું બધું રન થતું હોય છે કે એને સ્પેશિયલી જીપીટીની જરૂર પડતી છે, જીપીટી સાથે વાત કરતું હોય છે. લાઈક મારા લાઈફમાં પણ 1-2 લોકો એવા છે જે લોકોએ આવું ટ્રાય કર્યું છે. સો એવી સિચ્યુએશનમાં ઓર મારી 1-2 તો ફ્રેન્ડ એવી છે કે જેને નહીં ખબર એને શું ફીલ થતું હશે, એ મને કહી છે કે તું બોલ, હું સાંભળું. તો એવી સિચ્યુએશનમાં જ્યારે તમે બુક વાંચો ને તો તમને જાતે જ આઈડિયા આવે છે કે શું તમારા માઇન્ડ સાથે થાય છે, તમે કઈ રીતના એને કંટ્રોલ કરી શકો છો. સો આ રીતના બુકનું પણ આપણે સમાપન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. તમે લોકોએ ખૂબ જ પેશન્ટલી મને સાંભળ્યું અને બહુ જ સપોર્ટિવ અહીંયા એન્વાયરમેન્ટ મને લાગ્યું. સો એના માટે થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને બધાને થોડું લાઈક ગાઈડન્સ તો મળ્યું હશે અને થેન્ક યુ સો મચ પાછું સયાજી લાઇબ્રેરીને કે જેને મને આ ચાન્સ આપ્યો. સો થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ સાક્ષીબેન. ધન્યવાદ 2 વાત માટે કહીશ. એક તો પહેલું ધન્યવાદ એના માટે કે પુસ્તક વિશે એમણે કહ્યું તો ખરું, પણ પુસ્તક કેમ વાંચવું જોઈએ એના વિશે વધુ સારી રીતે લાસ્ટ 5 મિનિટમાં કહ્યું. એટલે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાળીથી અમને વધારી દઈએ પહેલાં તો. અને સેકન્ડ ધન્યવાદ એટલા માટે કે જે બુકનું ટાઇટલ છે ને, અનશેકન માઇન્ડ, તો થેન્ક યુ વેરી મચ ફોર ડાયવર્ટિંગ અવર માઇન્ડ ફ્રોમ શેકન માઇન્ડ ટુ અનશેકન માઇન્ડ. એટલે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે જે બધાનું માઇન્ડ કશે ને કશે શેક થતું જોઈએ, તો એનામાંથી અમને અનશેકન તરફ લઈ જવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ તો એ વાત કે જે સાક્ષીબેન વાત કરે ને, અથવા તો કોઈ પણ બુક એવી હોય કે જે સાયકોલોજીકલ બેઝ હોય અથવા તો મોટિવેટેડ હોય, આપણને બધાને બધું ખ્યાલ તો હોય જ છે. બધી જ વાત, આમ કરવાનું, તેમ નહીં કરવાનું, એટ અ ટાઈમ આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. તકલીફ ત્યાંથી ચાલુ થાય કે આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. પણ આવો કોઈ ધક્કો વાગે ને કોઈક વાર કે ના આજે આવી કંઈક એક્સરસાઇઝ કરી એટલે કંઈક સારું લાગ્યું, અથવા તો આજે આવી એક વાત કરી, મેઇન સરસ વાત એ કરી સોશિયલ મીડિયાવાળી, એ પ્રેક્ટિકલી કદાચ બધા માટે સાચી છે કે આપણું માઇન્ડ છે ને એક સોશિયલ મીડિયામાં આપણે જ્યારે હોઈએ ને ત્યારે એક અલગ જ દુનિયામાં હોઈએ, અને જેવું બહારની દુનિયામાં આવે ને એટલે આપણો સ્વભાવ બી બદલાયો હોય, આપણો મૂડ પણ બદલાયો હોય. એટલે સૌથી પહેલાં તો બીવેર કે તમે શું જોવો છો, કયા પર ટાઈમ મેક્સિમમ આપો છો અને ક્યારે દુનિયામાંથી બહાર આવો છો. એટલે આ જે ઉપવાસ ને બધું ચાલે ને, તો સોશિયલ મીડિયામાંથી નીકળવાના પણ ઉપવાસિક હોવા જોઈએ, તો કદાચ વધારે ઇફેક્ટિવ થાય. એટલે વધારે સમય નથી લેતી, ઘણું બધું સરસ સાક્ષીબેને કીધું જ છે. હવે આપણે પ્રશ્નોત્તરી વિભાગ ખુલ્લો મૂકીએ. તમારે કે પ્રતિભાવ આપવા હોય અને મેઇન તો પેલું છે ને કે રિએક્ટ કરો, માઇન્ડને ખુલ્લું મૂકો, જો કે તમે કયા માઇન્ડમાંથી બહાર આવ્યા છો. તો આ પણ એક પ્રકાર જ છે કે એમને સવાલ પૂછીને અભિપ્રાય આપીને એક માઇન્ડમાંથી બહાર આવો. એટલે આ સેશન આપણે ખુલ્લો મૂકીએ. કોઈને અભિપ્રાય આપવો હોય અથવા તો કંઈક સવાલ પૂછવો હોય તો સાક્ષીબેન છે આપણી સાથે, પૂછી શકો છો. તમને ક્વેશ્ચન પણ પહેલાં મારો પરિચય આપી દો. જેમ દીપકભાઈ છે, માનસીબેન છે, એ પ્રોજેક્ટ કન્વીનર છે, હું કમિટી મેમ્બર છું યુવા વાર્તાલાપ. અને અમારી ઘણી બધી મિટિંગ્સ થઈ આના પહેલાં પણ, આ વખતે પણ હતી, હું અનફોર્ચ્યુનેટલી અટેન્ડ નહીં કરી શકતો. બટ તમને કદાચ જાણીને નવાઈ થશે કે આજથી લગભગ 3-4 મહિના પહેલાંની વાત કરી તો યુવા વાર્તાલાપ કોઈ યુવાઓ દેખાતા જ નહીં. દીપકભાઈની મહેનત, માનસીભાઈની મહેનત એ બતાવે છે કે આજે તો યુવા વાર્તાલાપમાં યુવા શ્રોતાઓની સંખ્યા ઘણી સારી છે. એટલે આપણે પહેલા પોતાના માટે તાળીઓ પાડી દઈએ. અને હવે મારો પ્રશ્ન આપને છે કે તમે કોન્ટ્રાસ્ટ માઇન્ડની વાત કરી, લાઈક હું અથવા કોઈ પણ આમાંથી એક કોઈક કામમાં ફોકસ હોય, like this is my priority, Yeah. and somehow this is my hobby. ક્યારેક વચ્ચે આવી જાય, Yeah. તો આવી સિચ્યુએશનમાં જ્યારે માઇન્ડ કન્ફ્યુઝ થાય Okay. કે Like hobby.
હું મારી પ્રાયોરિટી પર ફોકસ કરું કે હોબી પર ફોકસ કરું? ઓકે, સમજો કે કોઈ કામ કોઈ એક્ઝામ્પલ થ્રુ તમે કહી શકો, લાઈક સ્પેસિફિક વર્ડ્સ થ્રુ લાઈક? કરી શકું. હા. હા, લાઈક કેવું છે કે કોઈ વખત ઓફિસમાં એવું થાય, આ મારી સાથે થયું નથી બટ એક એક્ઝામ્પલ. યા વાંધો નહીં. ઓફિસમાં બોસ એમ કહે કે આ કામ તમારે 6 વાગ્યા સુધી કમ્પ્લીટ કરીને દેવાનું છે. હા. ઓકે, હું મતલબ એ સ્પીડથી પણ કામ કરતો કે 6 વાગ્યા સુધી કમ્પ્લીટ થઈ જાય અને સડનલી એવું કંઈક થાય કે ઓફિસમાં કોઈ બીજા એમ્પ્લોય ફ્રી હોય અને ક્રિકેટની આ તમારી ક્રિકેટની હોબી છે એટલે કહું છું, ક્રિકેટની અથવા આપણને કોઈ હોબી હોય એવી વાતો કરવા લાગે તો ન છૂટકે પણ આપણું ઇન્વોલ્વમેન્ટ એમના કન્વર્ઝેશનમાં જતું રહે. હા. તો સો જ્યારે તમારામાં આવી સિચ્યુએશન આવે ને તો તમે એક સેકન્ડ માટે તમારી પ્રાયોરિટીને પાછું ચેક કરો કે હવે બોસે મને 6 વાગ્યા તકની લિમિટ આપી છે, મારે એમાં કામ કરવાનું છે. પણ જો તમારું માઇન્ડ ના એ મેચમાં રહેશે ના આ વર્કમાં રહેશે તો ટાઈમ હજી વધારે જશે અને કોઈ પણ વર્ક બરાબર નહીં થશે. તો આવી સિચ્યુએશનમાં 6 વાગ્યા તક તમે કામ તો કરી જ શકો છો ઓફકોર્સ, પણ એમાં તમે વચ્ચે 5 મિનિટ કાઢીને મેચ જોઈ લેશો તો તમારું અંદરથી માઇન્ડને ઓર તમારા જે સોલ છે એને એક સેટિસ્ફેક્શન આવી જશે કે ચલો મેં મેચ જોઈ લીધી, આને આટલા મારી દીધા મેચમાં અને બસ પૂરું. હવે તો એના પછી તમારું જે માઇન્ડ છે ને એ પાછું એવું થશે કે ના 6 વાગ્યાની લિમિટ છે તો એક લિમિટમાં એ પાછું બંધાઈ જશે. પણ તમે જો એને ડોજ કરી દીધું કે ના હવે મારું વર્ક છે એટલે હું એ મેચવાળું અત્યારે નહીં જોઈ શકું, મેચ તો પાછી પણ આવે છે પણ તો બી તમારું માઇન્ડ નહીં માનશે બિકોઝ એને ડાયવર્ઝન મળી જ ગયું છે ઓલરેડી. તો એવી સિચ્યુએશનમાં તમે 5 મિનિટ કે 10 મિનિટ કાઢી શકો, તમે પણ હ્યુમન છો. તમે 10 મિનિટ બોસને કહેશો ને કે બોસ જરા 10 મિનિટ વધારે આપી દો, વર્ક હજી બેટર થશે. તો આવા ટાઈમ પર ક્યારે પણ તમારા માઇન્ડને એવું નહીં કહેવાનું કે ના વર્ક છે, વર્ક જ પ્રાયોરિટી છે. એ તમારી પ્રાયોરિટી છે પણ પેલું એન્ટરટેનમેન્ટ છે જેના તરફ તમે ડાયવર્ટ થઈ ગયા છો અને એનાથી કોઈ નુકસાન નથી થતું તો તમે 10 મિનિટ જોઈ લો એટલે તમારું માઇન્ડ નોર્મલ થઈ જશે અને પછી એને રિયલાઇઝેશન થશે કે ના હવે મારે વર્ક કરવાનું છે. તો એ વર્ક પણ થઈ જશે અને તમે તમારી હોબી ઓર તમારી એક્ટિવિટી પણ કરી શકશો. નમસ્કાર. નમસ્કાર. મારે કોઈ પ્રશ્ન નથી પૂછો બેટા, પણ મારો પરિચય આપી દો. ડૉક્ટર પરેશ ટાડાણી, સાયકોલોજી સાથે ડૉક્ટરેટ છું. ઓ વાવ. પણ બહુ સરસ મને ગમ્યું કે આ સોશિયલ મીડિયાના સમયમાં સરસ સત્તા પુસ્તકો વાંચીને હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું અહીંયા, અમે વલસાડથી અહીંયા પહોંચ્યા છીએ એના માટે, પણ બહુ જ ગમ્યું. અને ખાસ તો તે કીધું કે જેમ તારી ફ્રેન્ડ્સ બધી તને કહે છે કે પુસ્તક કઈ કેમ રીતે? વાંચે છે હા. તો હું મારી જર્ની પણ એટલું જ ખાલી કીધું કે હું મજૂર ખેતરમાં આવે છે મજૂરી કરવા જતો, પણ જે અહીંયા હું સુધી પહોંચ્યો છું ને એના માટે પુસ્તકો જ જવાબદાર છે. પુસ્તકો વાંચી અને વિકસવા માટેનું તમારા જેવા વિદ્યાર્થીઓ છે અત્યારે બધાને જે રોલ મોડેલ બની શકે. Thank you. બહુ ફાઇન, સરસ, મને ગમ્યું. અને હજુ હવે હું પણ અહીંયા સભ્યપદ નોંધાવું છું, દીકરીનું તો અત્યારે બસ મેં રજીસ્ટ્રેશન કરાવી પણ દીધું અને બહુ સરસ મને એક આ તક મળી છે કે બધા સાથે જોડાવ, આપણી વાત સાથે જોડાવ અને તારું બહુ ફાઇન વિકાસ. થેન્ક યુ. મારે પણ કોઈ પ્રશ્ન નથી, પણ તે ખૂબ જ સરસ વાર્તાલાપ આપ્યો અને ઓડિયન્સને એકદમ એન્ગેજ કરી રહી છે. અમે ખરેખર અમારું મન છે ડાયવર્ટ નહોતા કરી શકતા એટલે તું આગળ અમને કઈ એક્સરસાઇઝ કરાવવાની થેન્ક યુ. અને ખૂબ જ સરસ. ઓકે, થેન્ક યુ સો મચ. Actually, I'm always your fan of your speeches, even if it is at college or now. But I'd like to say that this was the best till now. I mean, you really made something possible. The unshaken mind, it's really so unshaken. I'm talking about myself. But in general life, ऐसी सिचुएशंस आती है कि पता नहीं चलता कैसे फोकस करे, कैसे कंसंट्रेट करे. और सच में अभी जो एक्सरसाइज कराई, 2-3 जो भी बताई,
वो सब एक्सरसाइज बहुत इफेक्टिव थी और कहा कि वो सब एक्सरसाइज और मतलब जो भी कहा कि जो भी कंसेप्ट बताए वो सब मुझे ऐसे लगा कि पता था पहले, पर अभी क्या जैसे मैम ने कहा कि एक धक्का लगा ना, वो धक्का लग गया आज। तो मुझे आई एम नॉट ऑफ रीडर पर्सन, मैं बुक्स ज़्यादा रीड नहीं करती, बट आई एम ऑलवेज इंस्पायर्ड बाय हर। आज अभी तक मैंने सिर्फ दो या 3 बुक्स ही रीड किए, बट आई वुड लाइक टू स्टार्ट रीडिंग नाउ बिकॉज ऑफ हर। द स्पीच शी gave at the last inspired me to read now, and I am thinking of giving a Yuva Vartalap in future. થેન્ક યુ સો મચ. લાઈક So I have no Seriously. questions, but it was really amazing. ઓકે, થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. બહુ સરસ હતું તારો વક્તવ્ય, બહુ ગમ્યું અને માઇન્ડના આટલા બધા પ્રકાર પણ હોય છે આજે જ ખબર પડી, પણ મારે આપણા માઇન્ડના યુઝિંગ વિશે જાણવું છે. લાઈક મેં થોડા ટાઈમ પહેલાં એક હોલિવૂડ મૂવી જોઈ હતી લૂસી કરીને, ઓકે. જેમાં એ માઇન્ડને કેટલા ટકા યુઝ આપણે કરીએ છીએ ને એના પર આપણો શું ઇફેક્ટ પડે છે ને એ મતલબ કે હવે આપણે બધાને ખબર છે કે આપણે માઇન્ડનું મતલબ 1% પણ યુઝ મિનિમમ કરતા નથી, તો એ યુઝિંગ વિશે શું કહેવાનું છે જ્યારે આપણે શું મતલબ કરી શકીએ એના પર કેવી રીતના ફોકસ કરી શકીએ? લાઈક યુઝિંગમાં તો બધા માટે યુઝિંગ વર્ડ અને ટર્મિનોલોજી માઇન્ડના રિલેટેડ બી ખૂબ જ અલગ છે. બધાના પ્રોડક્ટિવ ઝોન અલગ છે. હું એવું નથી કહેતી કે તમે આખી લાઈફ પ્રોડક્ટિવ રાખો, બટ તમે જે સેટઅપ કરશો ને તમારા માઇન્ડ માટે, એના માટે જે તમે ફિક્સ રૂટીન ઓર ગોલ્સ બનાવશો ને, એનાથી તમે ભલે એને 100% વર્ક નહીં કરાવી શકો, પણ એક વસ્તુ છે એમાં તમે એને 100% યુઝ કરી શકો છો. સો એ પ્રમાણે તમારે માઇન્ડને વર્ક કરાવવાનું છે કે એક વસ્તુ છે હું એમાં મારું માઇન્ડ 100% નાખીશ તો એના જે આઉટકમ છે ને એની તમારે એક્સપેક્ટેશન કરવી જ નહીં પડશે, એ જાતે આવશે. સો એ રીતના તમારે યુઝિંગ પર ફોકસ નથી કરવાનું, યુઝેજ પર ફોકસ નથી કરવાનું, યુઝિંગ પર ફોકસ કરવાનું છે કે કેટલા પ્રમાણમાં યુઝ કરો છો એનાથી કોઈ મતલબ નથી, પણ કઈ જગ્યાએ અને કેટલા ટકા એમાં જ તમે નાખો છો ને એના પર બેઝડ છે આખી થિયરી. સો મે બી યોર ડાઉટ્સ આર સોલ્વ. થેન્ક યુ. હેલો, મારો સવાલ એવો છે કે આપણે કોઈ ધારો કે સોશિયલ મીડિયાની તમે વાત કરી, હા. તો સોશિયલ મીડિયામાં રીલ્સ એ બધું અત્યારે બહુ ચાલે છે, તો કન્ટેન્ટ 15 સેકન્ડ 30 સેકન્ડમાં ચેન્જ થયા કરે, 15-30 સેકન્ડમાં પાછું કન્ટેન્ટ ચેન્જ થયા કરે, માહિતી જે તો મેં ઘણી વાર એવું અનુભવ્યું છે કે એક ફ્લોમાં આપણે કોઈ વસ્તુ, અત્યારે ઓડિયો બુકનો પણ જમાનો છે કે આપણે એક ફ્લોમાં કોઈ વસ્તુ કરતા હોય છે તો એનો થાક નથી લાગતો, પણ વારંવાર ચેન્જ થયા કરે 15-30 સેકન્ડે કે આપણું પાછું માઇન્ડ ત્યાં લઈ જઈએ અને ત્યાં એના પર કોન્સન્ટ્રેટ કરી પાછું ત્યાંથી લાગે, તો એના પર તમારું શું કહેવું? એના પર વસ્તુ જે છે કે સોશિયલ મીડિયાનું મેજર ડિસએડવાન્ટેજ જ એ છે કે કોઈ એક જગ્યા પર એ ફોકસ કરાવતું જ નથી આપણાને, એ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ હોય છે અને આપણું માઇન્ડ એ ચેન્જીસ માટે પ્રિપેર્ડ નથી હોતું. સો એ આખું ડાયવર્ઝનમાં ફસાઈ જાય છે કે લાઈક એક પછી એક બધી વસ્તુ જે ચેન્જ થતી જાય છે એ પ્રમાણે એ ફટાફટ રિએક્ટ કરે છે અને એની સ્પીડ જે નોર્મલ કેપેસિટી છે એનાથી એ ડબલ વધી જાય છે. અને ઘણા લોકો કહે છે કે લાઈક આજે મેં 1 કલાક સોશિયલ મીડિયા સ્ક્રોલ કરી દીધું અને હવે મને બહુ ટાયર્ડનેસ ફીલ થાય છે. એને કોઈ વર્ક નથી કર્યું, એને બેઠા ખાલી સોશિયલ મીડિયા જ સ્ક્રોલ કરેલ છે, બટ સ્ટીલ એ પર્સનને ટાયર્ડનેસ ફીલ થાય છે બિકોઝ આપણા માઇન્ડની નોર્મલ કેપેસિટી કરતાં આપણે એને એક્સ્ટ્રીમ વર્ક કરાવ્યું છે ને જેનો કોઈ ફાયદો પણ નથી. તમે એના કરતાં યુટ્યુબનું એક પોડકાસ્ટ જોઈ લેશો ને તો એમાં તમે એક જ જગ્યા પર ફોકસ કરી શકશો અને એનાથી તમને કંઈ ઇન્સ્પિરેશન પણ મળશે. હવે ઇન્સ્ટાની રીલ જે છે સપોઝ ફોર એક્ઝામ્પલ, એ તમે એક સ્ક્રોલ કરી એનું કન્ટેન્ટ સપોઝ 30 સેકન્ડનું હશે, બીજી સ્ક્રોલ કરી એનું 15 સેકન્ડ, કોઈ એક દિવસ એવું થાય કે બહુ પોઝિટિવ રીલ્સ આવે, એક દિવસ નેગેટિવ આવે, તો ઘણાને એવું પણ કહેવામાં આવે છે કે તમે લાઇક નહીં કરો કે તમારું સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ જ નેગેટિવ થઈ જાય, બિકોઝ જે નેગેટિવ થોટ પ્રોસેસ ડેવલપ થાય ને એ પણ જે આપણે વિઝ્યુઅલી જોઈએ છે ઓર સાંભળીએ છીએ ને એના લીધે જ થાય છે. સો સોશિયલ મીડિયા યુઝ કરવો ઇઝ ગુડ, બટ તમને એનું યુઝ કરતાં આવડવું જોઈએ. લાઈક તમે અગર યુટ્યુબના પોડકાસ્ટમાં ઇન્વેસ્ટ કરશો તો એ તમને બહુ ફાયદો કરવાનો છે, બિકોઝ
એક જ લાઇનમાં એ ચાલશે, એટલે તમારું માઇન્ડ એક જ જગ્યા પર રહેશે. પણ આપણે અગર રીલ્સ એક પછી એક સ્ક્રોલ કરતા જશું તો એમાં તમારું ડાયવર્ઝન આવી જશે અને તમારું માઇન્ડની જે નોર્મલ રૂટીન પ્રોસેસ છે એ ડિસ્ટર્બ થઈ જશે. તો હોપ યુ ગેટ યોર આન્સર. વેલકમ. ફર્સ્ટ ઓફ ઓલ તમે બોલ્યા સારું બોલ્યા. હવે મારે ક્વેશ્ચન છે હવે આપણે જે પ્રોસેસ કરીએ કે એનાથી ઓટોમેટિક જે એક્સપેક્ટેશન્સનો પુલ બંધાઈ જાય તો તે સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? ઓકે, સો આ વસ્તુમાં એવું છે કે આપણા હ્યુમનનું ઓફકોર્સ એક્સપેક્ટ કરવું ઇઝ વેરી કોમન, પણ જે માઇન્ડસેટ છે ને એ આપણા હાથમાં છે. એક્સપેક્ટેશન ફૂલફિલ થાય એ આપણા હાથમાં નથી. સો તમે કોઈ પણ એક્ટિવિટી કરો, તમે એમાં એન્ગેજ છો, તમે એમાં 100 આપ્યું, ક્યારેક એ ખૂબ જ સક્સેસફુલ થશે પણ ક્યારેક એ નહીં પણ થશે. તો તમે જ્યારે એ કરતા હોવ છો ને ત્યારે એ માઇન્ડસેટ પ્રિપેર કરો કે મેં મારું 100 આપ્યું છે, એનું રિઝલ્ટ આજે નહીં તો કાલે આવશે જ, પણ હું અત્યારે એકદમ એક્સપેક્ટ કરી લઉં કે આટલા માર્ક્સ આવવાના જ છે અને એ નહીં આવે અને જ્યારે તમને ડિસસેટિસ્ફેક્શન થાય ને તો તમને પછી એક તમે લો ફેઝમાં જતા રહો કે આટલું કર્યું તો બી નહીં આવ્યું. સો તમારી જે ઇન્સ્પિરેશન છે એ જતી રહેશે. લાઈફ છે એ આવી રીતના જ વર્ક કરશે. એમાં ક્યારે પણ એવું નથી થવાનું કે તમે કર્યું છે અને તમને તમારું 100 મળવાનું જ છે. મળશે, ધીરે ધીરે મળશે. તમારે પેશન્સ શીખવું પડશે અને માઇન્ડસેટ બિલ્ડિંગ શીખવાનું છે કે ભલે હું કરું છું, જે થશે એ મારા ફેવરમાં થશે, બટ ધીરે ધીરે થશે. સપોઝ મારો જે એક ફ્રેન્ડ છે એના લાઈક BAમાં એ માણસ કોન્સ્ટન્ટલી હાર્ડવર્ક કરે છે બટ સ્ટીલ એના માર્ક્સ નથી આવતા. સો એ માણસ મને એ જ ક્વેશ્ચન કરે કે મેં આટલું કરું છું સ્ટીલ કેમ નથી આવતા. તો અગર એ માણસ કોન્સ્ટન્ટલી આ વસ્તુ કર્યા જ કરશે તો એક ટાઈમ પછી તો એવો ટાઈમ આવશે કે એને એનું એટલું બિયોન્ડ 100 આપી દીધું હશે ને કે એ જાતે જ આવશે. પણ જો આપણે એક એક્સપેક્ટેશનના બંધારણમાં બંધાઈ જશું ને તો ત્યારે છે ને તે આપણું માઇન્ડસેટ આખું ફેરવાઈ જશે અને આપણને એવું થશે કે આટલું કરતા છે તો પણ કંઈ થતું નથી, હવે મારે કરવું જ નથી. સો એ માઇન્ડસેટ ક્યારે નહીં રાખતા, બિકોઝ લાઈફ ક્યારે ફેવરમાં ચાલે ક્યારે અગેન્સ્ટમાં ચાલે, પણ એ સર્કલ છે જે ફર્યા જ કરશે અને ક્યારે જે અગેન્સ્ટમાં હતું એ ફેવરમાં પણ થશે. હોપ યુ ગેટ યોર આન્સર. આપણે સાક્ષી માટે જોરદાર તાળીઓ પાડીએ. ખરેખર ખૂબ જ સુંદર પુસ્તક જે આપણને ઉપયોગી થાય. સરશ્રીનું પુસ્તક વાંચવું, એને સમજવું અને આ રીતે રજૂ કરવું એ ખરેખર થોડું મુશ્કેલ કામ છે અને આપણને ખરેખર નવાઈ લાગે કે આટલી નાની વયે આજના યુવાનો આવા બધા પુસ્તકો વાંચતા હોય છે. તો એના માટે ફરી એકવાર સાક્ષીને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાક્ષીનો તો આભાર છે જ, પણ સાથે સાથે આટલી મોટી સંખ્યામાં આપ સૌ શ્રોતા મિત્રો આવ્યા છો. લગભગ 35થી વધારે શ્રોતાઓ આજે હાજર રહેલા અને એમાં એમણે કીધું તે પ્રમાણે આટલી બધી મોટી સંખ્યામાં યુવાનો અહીં હાજર છે. તો આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર, હૃદયથી આભાર. આવતા રહેજો લાઇબ્રેરીમાં, લાઇબ્રેરી સાથે જોડાયેલા રહેજો. અમારા માનસીબેન, આરતીબેન, અમારો લાઇબ્રેરીનો સ્ટાફ, સૌનો આભાર. અંતે થોડી જાહેરાત છે. આપણી લાઇબ્રેરીના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ટી નાયક તરફથી યુવા વાર્તાલાપ પ્રોજેક્ટને ₹5000 દાન પેટે મળ્યા છે. આપણે એમનો તાળીઓથી આભાર માનીએ. આવતીકાલે સવારે 8:30 થી 11 દરમિયાન પારસી ગાર્ડનમાં આપ જાણો છો કે આપણે સહવાચન પ્રવૃત્તિ કરીએ છીએ, તો એમાં આપ સૌ અવશ્ય આવજો. સોશિયલ મીડિયા પર એનું પોસ્ટર પણ અત્યારે મુકાઈ જશે. થોડીક વાત એ બાબતે કરી લઉં કે આપણે ત્યાં એક શબ્દ છે સ્માઇલિંગ સોસાયટી, કે આપણે બધા એક સ્માઇલિંગ સોસાયટી બનાવવા માગીએ. એટલે એનો અર્થ શું થાય કે એક હસતો સમાજ, ખુશ મિજાજ સમાજ, આનંદિત સમાજનું આપણે નિર્માણ કરવા માગીએ છીએ, બરાબર ને? આપણે એવી અપેક્ષા રાખીએ ને. એવી જ રીતે સયાજી લાઇબ્રેરીનું એક ધ્યેય છે કે રીડિંગ સોસાયટી, એટલે કે વાંચતો સમાજ. હા, તો સયાજી લાઇબ્રેરી એક એવો વાંચતો સમાજ બનાવવા માગે છે. એમાં કેવું હોય કે બધા આમ દિવસમાં નક્કી કરે કે અડધો કલાક, 1 કલાક આપણે સારા પુસ્તકો વાંચીએ.
તો આપણે બધા એ વાંચતા સમાજના ભાગ બનીશું. ઓકે, તો કાલે સહવાચન પ્રવૃત્તિમાં પારસી ગાર્ડનમાં સવારે 8:30 થી 11 દરમિયાન આપણને જેટલો પણ અનુકૂળ સમય હોય, અડધો કલાક, 1 કલાક, આપ ઘરેથી પુસ્તક લાવીને ત્યાં બેસીને વાંચી શકો, અથવા ત્યાં પણ થોડા પુસ્તકો લાઇબ્રેરી લઈને આવે છે, ત્યાં એ પુસ્તક તમે પસંદ કરીને ત્યાં પણ વાંચી શકો. દર રવિવારે આ પ્રવૃત્તિ નિયમિતપણે વાજપેયી ગાર્ડન એટલે કે પારસી ગાર્ડનમાં થાય છે. ત્યાં આપ સૌ અવશ્ય આવજો. આવતા શનિવારે 12 તારીખે સાંજે 6 વાગે આપણી લાઇબ્રેરીની એક નવતર શ્રેણી છે જેનું નામ છે મળવા જેવા માણસ. એ શ્રેણી અંતર્ગત અમદાવાદની જાણીતી સંસ્થા નવજીવન ટ્રસ્ટના ચેરમેન શ્રી વિવેકભાઈ દેસાઈ અહીંયા પધારવાના છે. તો આવતા શનિવારે સાંજે 6 વાગે પણ આપ સૌ અવશ્ય આવજો. તારીખ 23 એપ્રિલ બુધવાર, 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ, બરાબર ને? એ દિવસથી આપણે દર વર્ષે વેકેશન વાંચન ઉત્સવનો શુભારંભ કરીએ છીએ. તો એ દિવસે સાંજે 5:30 કલાકે સુરતના જાણીતા લેખક શ્રી વિજયભાઈ સેવક એ વાંચન ઉત્સવનો પ્રારંભ કરાવશે. તો એમાં પણ આપ સૌ અવશ્ય આવજો. આવતા મહિને 3 મેના દિવસે આપણો યુવા વાર્તાલાપ છે, અને એ અંતર્ગત એની યુવા વક્તાનું નામ છે દર્શના રામાણી, જે અહીંયા ઉપસ્થિત છે. દીકરા, તારું પુસ્તક જરાક બતાવજે. અને એ રજનીશનું પુસ્તક છે ગ્લિમ્પસીસ ઓફ અ ગોલ્ડન ચાઇલ્ડહુડ. એટલે રજનીશના જીવન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, પણ એમના બાળપણ વિશે આપણે બહુ જાણતા નથી. આ અંગ્રેજીમાં છે અને લગભગ 1000 પાનાનું પુસ્તક છે. એ આ દર્શના રામાણીએ વાંચ્યું છે અને આ પુસ્તક ઉપર એ વાર્તાલાપ આપવાની છે. તારીખ 3 મે શનિવાર સાંજે 6 કલાકે યુવા વાર્તાલાપમાં. તો એમાં પણ આપ સૌ અવશ્ય આવજો. પાછળ જે બહેનો બેઠી છે એમને બહુ નવાઈ લાગશે કે આ આટલું બધું જાડું પુસ્તક કેવી રીતે વાંચે, પણ ખરેખર યુવાનો આવા પુસ્તકો વાંચે છે. એ તમે અહીંયા આવશો તમને ખ્યાલ આવતો જ હશે. અને જેમ આ બેને કીધું કે હવેથી એ વાંચવાનું શરૂ કરશે અને યુવા વાર્તાલાપ પણ આપશે, તો એને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. કે શું નામ છે દીકરા તારું? રીચા. ઓકે, ફાઇન. અને આ ડૉક્ટર સાહેબે કીધું કે એ વલસાડથી અહીં મૂવ થયા અને લાઇબ્રેરી સાથે જોડાયા, ને સોશિયલ મીડિયાના જમાનામાં સયાજી લાઇબ્રેરી આ યુવાનો માટે, બાળકો માટે, બધા માટે આટલી સરસ પ્રવૃત્તિ કરે છે. તો સાહેબ, આપ પણ લાઇબ્રેરીમાં આવતા રહેજો, આપને દીકરીને પણ લાવતા રહેજો. તો ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો મોબાઈલ નંબર લાઇબ્રેરીમાં ત્યાં આપણે રજિસ્ટરમાં નોંધી જ દીધો હશે, ન નોંધ્યો હોય તો ફરી પાછા નોંધી દેજો, જેથી સોશિયલ મીડિયા ઉપર આપણને લાઇબ્રેરીના દરેક કાર્યક્રમની જાણ નિયમિતપણે થતી રહે. તો ફરી એકવાર સાક્ષી, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ વેરી મચ. સાક્ષીના મમ્મી અહીંયા આવેલા, એમનો પણ આભાર. એમના પપ્પા વ્યસ્ત હતા એટલે નહીં આવી શક્યા. એમના પપ્પા વકીલ છે. સાક્ષીનું પણ સ્વપ્ન એક ખૂબ સફળ વકીલ બનવાનું છે અને હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરવાનું એનું સ્વપ્ન છે. યુવાનો આવા સ્વપ્નશીલ અને ઊંચા ધ્યેયવાળા જ હોવા જોઈએ. એટલે સાક્ષી, અમારા સૌની તને શુભેચ્છા છે કે તારું જે સ્વપ્ન છે વકીલ બનવાનું અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું, તો એ તારું સ્વપ્ન, તારું ધ્યેય પૂર્ણ થાય એ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આવતીકાલે રામનવમી છે, તો આપ સૌને રામનવમીની શુભેચ્છા. આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ. ધન્યવાદ. શુભરાત્રિ.